Ronak, admit to please Jojo. We are starting. Yes. Friends, good afternoon. Welcome to Tax Today group discussion on income tax. આજે આપણે આ પ્રોગ્રામ રાખવાનો મેઇન હેતુ એ છે કે ડે ટુ ડે કમ્પ્લાયન્સમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ઘણા બધા પ્રશ્નો એવા ઉભા થતા હોય છે કે જે પ્રશ્નોના સોલ્યુશન આપણે પ્રેક્ટિકલ લોકો પાસે કે જે રોજ આ કામ સાથે સંલગ્ન છે અને લો પણ સરસ રીતે જાણે છે એમની પાસેથી મળે તો આપણા માટે કદાચ આ ઇન્કમ ટેક્સ ભરવાની સિઝનમાં આપણી ઘણી ભૂલો આપણે રોકી શકીએ છીએ. એટલે આજે આપણા સાથે બહુ ટૂંકા સમયમાં અમારા આમંત્રણને માન આપીને આપણી સાથે જોડાણ સીએ દિવ્યેશ સોઢા. દિવ્યેશભાઈ વેલકમ. દિવ્યેશભાઈ કઈ આઈ થિંક ઇશ્યુ છે વોઇસ સાથે? મ્યુટેડ છો તમે? મ્યુટ છો દિવ્યેશ. ઝૂમ માં બંને રીતે જોઈન્ટ થયા એવું નથી ને? એવું જ લાગે છે. મોબાઈલ અને પીસી બે રીતે. દિવ્યેશભાઈ વેલકમ ઓન બિહાફ ઓફ ટેક્સ ટુડે એન્ડ ઓલ અવર ડેલિગેટ્સ. એ સાથે આપણી સાથે જોડાયા છે જેતપુરથી લલિતભાઈ ગણાત્રા. લલિતભાઈ વેલકમ ટુ ટેક્સ ટુડે ગ્રુપ ડિસ્કશન. અને આ સાથે આપણી સાથે જોડાયા છે ભાવિકભાઈ મિશ્રાણી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાવનગરથી. આ ત્રણેયનું અમે અમારા તમામ ગ્રુપ મેમ્બર્સોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે કોઈ પણ જાતનો વધારાનો ટાઈમ ન લેતા આપણે ગ્રુપ ડિસ્કશનની ફોર્મ જે સિસ્ટમ છે એ આપણે આજે જોડાયેલા તમામ મિત્રોને જણાવી દઈએ. મિત્રો, ગ્રુપ ડિસ્કશન એવું છે કે આમાં કોઈ પણ એક જ વ્યક્તિ પોતાનું લેક્ચર આપશે એવો કોઈ ફોર્મેટ નથી. આ ફોર્મેટમાં ઘણા જે પ્રશ્નો આવેલા છે આપના તરફથી, આ પ્રશ્નોના જવાબ આપણે ડિસ્કસ કરીશું. આનો ફોર્મેટ એવી રીતે રહેશે કે કોઈ પણ પ્રશ્ન જે મોડરેટ કરીશ એ પ્રશ્નમાં આપણા ત્રણમાંથી એક એક્સપર્ટ પોતાની ઓપનિંગ કોમેન્ટ્સ આપશે. એ પછી આપ સૌ પણ પોતાનું કોમેન્ટ આ પર્ટિક્યુલર પ્રશ્ન બાબતે આપી શકો છો. અને એ જ વ્યક્તિ કે જેમણે ઓપનિંગ કોમેન્ટ આપેલી હશે એ વ્યક્તિ જ આ પ્રશ્નને કન્ક્લુડ કરશે. એ સિવાયના પેનલિસ્ટ પોતાનો ઓપિનિયન ચોક્કસ આપી શકે કોઈ પ્રશ્નમાં, પણ એમનું ઓપનિંગ અને ક્લોઝિંગ રિમાર્ક્સ જે તે પેનલિસ્ટ જે છે એમનું જ હશે. અને આપ સૌ પણ પોતે હેન્ડ રેઝ કરીને ચોક્કસ કોઈ પણ પ્રશ્નમાં ભાગ લઈ શકો છો, પણ એકવાર આપ અનમ્યુટ થાવ તો ફરીથી મ્યુટ કરતા ન ભૂલતા, જેથી આપણી ડેકોરમ અને બધાની વ્યવસ્થા સચવાઈ રહે. તો નાઉ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે. અને આ ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે જે ઘણા બધા પાર્ટિસિપન્ટ્સને રહેતો હોય છે. દિવસભાઈ, આપનું થઈ ગયું છે અવાજનું મેટર સોલ્વ? અને મિત્રો, આ ગ્રુપ ડિસ્કશનમાં એક ખાસ બાબત આપને જણાવી દે, ખૂબ જ ઓછા સમયમાં આ પ્રશ્નોની તૈયારી આપણા પેનલિસ્ટોએ કરેલી છે, જે આપણા આજના ગ્રુપ ડિસ્કશનના લીડરો છીએ. પણ આપ સૌ આ ગ્રુપ ડિસ્કશનના મહત્વના લીડરો છો અને આપ સૌનો ઓપિનિયન પણ મહત્વનો રહેશે. બની શકે કે આપનું ઓપિનિયન ક્યારેક આપણા પેનલિસ્ટથી અલગ પણ હોઈ શકે, પણ આપણે એકબીજાના ઓપિનિયન સાથે ડિસએગ્રી થતા સ્વીકારવું પડશે. દિવેશભાઈ, આપનું થઈ ગયું છે રેડી? 25,000 આવ્યું 814 બેંક ઓફ બરોડા. પ્લીઝ આપનો મ્યુટ રાખવા વિનંતી. કોઈ વાર થતું હોય જો તો ઈ જ લેવાનું. આ તો પેડ કર્યું છે. ઓકે મિત્રો, આપ સૌ પોતાના માઇક કોઈનો ઓપન હોય તો પ્લીઝ મ્યુટ કરી દેજો. અમે મ્યુટ કરીએ એના કરતા આપ પ્લીઝ મ્યુટ કરી આપશો. સાહેબ, દિવેશભાઈ ફરીથી જોઈન થાય ત્યાં સુધીમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન હું ભાવિકભાઈ પાસે લેવા જઈશ. ભાવિકભાઈ, આપને પેલો ક્વેશ્ચન અમે ખાસ જે અમારો બધાનો છે કે જે ડ્યુ ડેટ માટે ડિક્લેરેશન આવ્યું 31 ઓગસ્ટ માટેનું, નોન સેલરેડ એટલે કે બિઝનેસ નોન ઓડિટ કેસીસ માટેનું, તમારા ઓપિનિયન મુજબ આ ડ્યુ ડેટ આ વર્ષે જે રિટર્ન ભરી રહ્યા છે 25-26 ની, એના માટે 31 ઓગસ્ટ ગણવાની રહેશે કે હજી 31 જુલાઈ ચાલુ રહેશે? ITR 1 અને 2 માટે 31 જુલાઈ રહેશે. Am I audible? યસ. અને ITR 3 અને 4 નોન ઓડિટેડ અનઓડિટેડ કેસીસ માટે 31 ઓગસ્ટ લાગુ પડશે. એટલે આ વર્ષે જ આ નિયમ લાગુ પડી જશે? લાગુ પડી જશે. ફોર ફાઇનાન્શિયલ યર 25-26 થી જ આ એપ્લિકેબલ થઈ જશે. ફાઇન, થેન્ક યુ. લલિતભાઈ, આ અંગે આપનો કોઈ ઓપિનિયન અલગ હોય તો? નહીં સર, બિઝનેસ માટે ITR 3 અને ITR 4 માટે 31 ઓગસ્ટ નોન ઓડિટેબલ કેસ ફાઇનલ છે.
થેન્ક યુ સરસ. આપણા મિત્રો આપણે ચેટ બોક્સમાં પણ આ બાબતે પોતાનો ઓપિનિયન આપે. થેન્ક યુ સર. થેન્ક યુ. સો વી ઓલ એગ્રી ઓન ધીસ મેટર કે બેઝિકલી આ વર્ષથી જ એટલે કે 25-26 નું જે રિટર્ન ભરીએ છીએ એના માટે જ આપણી ડ્યુ ડેટ 31/8 રહેશે ને 31 જુલાઈ નહીં રહે, જે બિઝનેસના કેસીસ છે ઓડિટ સિવાયના એના માટે. લલિતભાઈ આપને સેકન્ડ ક્વેશ્ચન માટે લઈ જઈશ, જે દિવેશભાઈ જોઈન કરી લીધું. દિવેશભાઈ થર્ડ ક્વેશ્ચન લેશે. લલિતભાઈ સેકન્ડ ક્વેશ્ચન આપણો છે કે could you please help and clarify where exempt gift received from one's mother? કોઈ પણ exempt gift જે આવે છે એના માટે આ વખતે ઘણા બધા કોલમો કટેલ કરવામાં આવ્યા છે. તો ગિફ્ટની જે એન્ટ્રી છે જે સેક્શન 56(2)(10) માં એક્ઝેમ્પ છે એને આઈટીઆર માં કેવી રીતે બતાવવાની રહે? સર આમાં છે ને અત્યારે જે સેક્શન હેઠળ બતાવવાનું થાય છે ને એ ગયા વર્ષ સુધી આ સેક્શન આપણે એમનેમ જ અધર એક્ઝેમ્પ ઇન્કમ તરીકે આ નાખી શકતા, પણ ચાલુ વર્ષના આઈટીઆરમાં આ સેક્શન રિમૂવ કરવામાં આવી છે. એટલે મારું માનવું એવું છે કે આ વર્ષે આપણે આ સેક્શન ન હોય, સ્પેસિફાઈડ અમુક સેક્શન જ આપેલી હોય એક્ઝેમ્પ ઇન્કમ શેડ્યુલમાં, તો એને બહાર આપણે જઈ શકતા નથી, તો બતાવવાની નહીં રહે. અમારા અન્ય પેનલિસ્ટનો આ બાબતે કોઈ અલગ વ્યૂ હોય? ના, એગ્રી લલિતભાઈ જે કીધું એ મુજબ કે એ પર્ટિક્યુલર આપણે અધર્સના હેડમાં જ શો કરતા અત્યાર સુધી એક્ઝેમ્પ ઇન્કમના શેડ્યુલમાં, અને એ પર્ટિક્યુલર કોલમ છે તે બેમાંથી રિમૂવ કર્યું છે આ વખતે. એટલે હવે એને ક્યાં આપણે શો કરવાની સ્પેસિફિક કોઈ ક્રાઇટેરિયા નથી, સ્પેસ નથી. સો ઇટ ઇઝ બેટર કે આપણે એને શો ના કરીએ. ને અધરવાઇઝ પણ ગિફ્ટ છે એકચ્યુઅલી કેપિટલ રિસીપ્ટ છે. આપણે ભલે એને એક્ઝેક્ટ ઇન્કમ તરીકે શો કરીએ રિટર્નમાં કરતા અત્યાર સુધી, બટ ઇટ્સ અ કેપિટલ રિસીપ્ટ, એટલે બતાવવાની જરૂર નથી. ઓકે. આ અંગે આપણા કોઈ મિત્રો અલગ જે આપણા સાથે જોડાયેલા છે વેબિનારમાં, એમને પોતે હેન્ડ રેઝ કરીને કોઈ પોતાનો વ્યૂ અલગ દેવો હોય તો? ભવ્યભાઈ બરોબર છે, ગઈકાલે જ મેં આ ફેસ કર્યું હતું. એલઆઈસી માંથી એક્ઝમ્પ્ટ ઇન્કમ જે મેચ્યોરિટી અમાઉન્ટ આવ્યો હોય ને એ બતાવવાનું થયું, એટલે મને ક્યાંય કોલમ બતાવવાની નહીં, એટલે પછી મેં મારે ટેક્સ ની કોઈ ઇફેક્ટ નથી થતી, તો ટેક્સેબલ માં બતાવીને કેપિટલ રેઝ કરી. સર એલઆઈસી માટે છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ દેર ઇઝ અ કોલમ ફોર એલઆઈસી એક્ઝેમ્પ્ટ ઇન્કમ, એના માટે સ્પેસિફિક છે. ઓકે, પણ એ પણ મને મળી નથી કાલે 2 માં. સાહેબ એ છે, જો મારી ભૂલ ન થતી હોય તો, કે મેં જે રીઝન રિલેટિવના ગિફ્ટ વાળી જ કોલમ નીકળેલી છે. બાકી બધી જે કઈ પણ પીપીએફ ઇન્ટરેસ્ટ, એગ્રીકલ્ચર ઇન્કમ, શેર ઓફ પ્રોફિટ, એ બધી એમનેમ જ છે. એની સેક્શન આપેલી છે. Sums received from policies, contributions such as LIC, NPS, PF, સુકન્યા સમૃદ્ધિ યોજનાની કોલમ છે. હાર્દિકભાઈ એન્ડ્રેસ, હાર્દિકભાઈ પ્લીઝ. તમે જે વાત કરી બરાબર છે કે એક્ઝેમ્પ્ટ ઇન્કમ હવે રિપોર્ટ કરવાની સ્પેસ જે આપી હતી સ્પેસિફિક નથી, પણ એકચ્યુઅલી એમાં કોઈ ડાઉટ નથી. પણ પહેલા જે આપણે રિપોર્ટ કરતા તો આપણે એન્શ્યોરન્સ હતું કે જે કોઈ પણ મોટી કેપિટલ રિસિપ્ટ છે એ બેલેન્સ શીટમાં આપણે કેપિટલનો એક સડનલી કોઈ સ્પાઇક આવે છે, જેમ કે ઘણી વાર એવું થાય કે 15-20 લાખ 50 લાખની ગિફ્ટ આવે છે, તો એ સામે આઈટીઆરમાં રિપોર્ટ થઈ જાય. તો હવે એ બે મિસમેચ થશે, તો એવું થઈ શકે કે એના લીધે કોઈ ઇન્ક્વાયરી કે કોઈ ક્લેરિફિકેશન આપવાના ચાન્સીસ વધી જાય. દિવેશભાઈ તમે કોઈ? યસ, પોસિબલ છે, એવું બને કે કેપિટલમાં જો સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ હોય તો એ સ્ક્રુટિની સિલેક્શનનો એક ક્રાઇટેરિયા પણ છે. બટ એવા કેસમાં આપણે હંમેશા કેપિટલ જ્યારે રિસીવ થાય છે તો એના ગિફ્ટ રિસીવ થાય છે, ગિફ્ટ ડીડ, અને તે કોઈ પણ આપણે ડોક્યુમેન્ટેશન છે પ્રોપર રાખવું, જેથી કરીને આપણે એક્સપ્લેન કરી શકીએ. ઓકે, થેન્ક યુ. Friends, I think this question is almost clear. હવે આપણે થર્ડ ક્વેશ્ચન ઉપર જાય છે. SSC is a resident cooperative society duly registered under the relevant societies act. Yes. For ITR for 2025-26, this year the ITR requires disclosure of exempt income on section wise basis. However, there does not appear to be specific the SSC is a resident cooperative society. By mistake, the form 10IF was filled inadvertently, which is irrevocable and cannot be withdrawn in AY 24-25. But for 25-26, the ITR 5 claimed section 80 fee deductions under old regime. What is the way out? સમીરભાઈ તમે પ્લીઝ તમારો ક્વેશ્ચન જે એકવાર પ્લીઝ કહેજો ને, આમાં કદાચ હું સમજાવી ન શક્યો હોય તો. સમીરભાઈ. હા,
આ સિમ્પલ લેંગ્વેજમાં એવું છે કે કોઓપરેટિવ સોસાયટી 80P ના ડિડક્શન ક્લેમ કરતા હોય. હવે એ 24-25 ના નાણાકીય વર્ષમાં 10IF નવું ઇન્ટ્રોડ્યુસ થયું હતું મેન્યુફેક્ચરર કોઓપરેટિવ સોસાયટી માટે. એ ફોર્મ ભૂલથી ભરાઈ ગયું છે, પણ રિટર્ન ભરતી વખતે એ 10IF ફોર્મની વિગતો રિટર્ન એસએસસી નું ઇન્ટેન્શન ક્લિયર હતું કે ભાઈ 80P નું ડિડક્શન માંગવાનું છે, એકોર્ડિંગલી માંગ્યું હતું. હવે ઈ CPC એ ડિમાન્ડ આપી દીધી ઓલું 80P નું ડિસઅલાઉડ કરીને ડિડક્શન. હવે એ ખાલી 10IF ફોર્મ ભરાવાથી કઈ નક્કી નથી થતું, એની વિગતો અને એના રૂલ્સ અને નિયમો કોમ્પ્લાય થવા જોઈએ. તો એ બધાનો ભંગ થતો હતો, તો 80P નું ડિડક્શન મળવું જોઈએ, છતાંય ન આપ્યું. પછી માંડ કરીને રેક્ટિફિકેશન રાઇટ્સ અહીંયા જ્યુડિશિયલ એઓ પાસે ટ્રાન્સફર કરાવી અને રેક્ટિફાઈ કરાવ્યું. અને કોન્સિક્વન્ટલી આ વર્ષમાં પણ અમે ટીક કર્યું જ નતું કે ભાઈ તમે નવી સ્કીમમાં ઓપ્ટ કરો છો 10IF નું. અમે ના પાડી હતી સ્પષ્ટ. પછી એ લોકોએ સીક ફોર ધ ક્લેરિફિકેશન માંગ્યું CPC કે ભાઈ આનું તમે ક્લેરિફિકેશન આપો. એમાં પણ અમે સ્પષ્ટ ના પાડી કે આ ભૂલથી ફોર્મ ભરાઈ ગયું છે, અમારું ઇન્ટેન્શન નવી સ્કીમ લેવાનું નથી ને અમે એલિજિબલ નથી. અમે વર્ષોથી 80P નું જ એલિજિબલ ડિડક્શન લઈએ છે, તો એમાં અમારું પ્રોસેસ કરવા વિનંતી. છતાં પણ એ લોકો ઇગ્નોર કરીને પ્રોસેસ કરીને ડિમાન્ડ આપી દીધી. તો શું કરવું? આ દર વર્ષે આવું થાય. જ્યુરિસ્ડિક્શન ઓફિસર સિવાય તમને કોઈ મદદ નહીં કરી શકે. હાજી, જ્યુરિસ્ડિક્શન ઓફિસર સિવાય કોઈ મદદ નહીં કરી શકે તમને. ત્યાંથી તમે છે ને 24-25 નું જ રિજેક્ટ કરાવો કે આ 10IF જે ફોર્મ ભર્યું છે એ રિજેક્ટ જો થઈ શકે તો ત્યાંથી જ. બાકી તમને કોઈ ટેકનિકલી ક્યાંય CPC માંથી કોઈ હેલ્પ નહીં મળે અને કોઈ રિસ્પોન્સ નહીં મળે, કારણ કે એક વખત ફોર્મ ભરાઈ ગયા પછી તમે કશું કરી નથી શકતા. વધારે આ બાબતમાં હવે લલિતભાઈ તમે સાચા છો, એટલે વિડ્રોવલ નું ઓપ્શન નથી, તો ખાસ કરીને આ બધા લોકો ફેસ કરશે. આ ઇન્ડિવિડ્યુઅલમાં પણ આ પ્રોબ્લેમ ફેસ થશે. તો આપણે એટલીસ્ટ ઉપર લખીને ધ્યાન તો દોરીએ એસોસિએશન વતી, તો એ લોકો કંઈક વિડ્રોવલ નું ઓપ્શન આપે. કારણ કે આ લોકોને ઇવન મેં સિસ્ટમ્સમાં એપ્રોચ કર્યો હતો, તો એ વિડ્રો કરવાનું એ લોકો પાસે કઈ પાવર્સ કે કઈ નથી. તો સેમી આપણે પ્રોપર ફોરમમાં પહોંચાડશું કે એમાં શું હેલ્પ મળી શકે. હા ભવ્યભાઈ, મારી ઈ નમ્ર નિવેદન છે, જેથી કરીને ગંડાય નહીં. થેન્ક યુ સર. સર વી આર ગોઈંગ ટુ ફોર્થ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે, ઘણી બધી એવી યુલિપ રેસિપ્ટ આવે છે કે જેમાં TDS થયેલો હોય છે. આ એવી LIC પોલિસી છે કે જેમાં સમ એશ્યોર્ડ ટુ પ્રીમિયમ પેઇડ છે ને એ પેલા પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં નથી, એટલે આ LIC ટેક્સેબલ છે. હવે જ્યારે આવી ટેક્સેબલ LICમાં TDS થયો હોય છે ને ત્યારે ઘણા લોકો એને એક્ઝામ બતાવીને ફાઇલ કરી દેતા હોય છે અને પાછળથી એમનું ક્વેરી જનરેટ થતી હોય છે. તો આ બાબતે આ ઇન્કમ કયા પેલામાં લેવું પડે, કઈ હેડ નીચે લેવી જોઈએ યુલિપની ઇન્કમ? આ મારો ક્વેશ્ચન છે. અને ક્વેશ્ચન દિવેશભાઈ આપ લ્યો તો પ્લીઝ. યુલિપમાં જે સ્પેસિફાઈડ તેની લિમિટ આપી છે કે 2.5 લાખ રૂપિયા પર યર એનું પોલિસીનું પ્રીમિયમ હોય, અથવા તો 10 ટાઈમ્સ સમ એશ્યોર્ડ કરતા વધારે એનું પ્રીમિયમ. આવા કેસમાં સેક્શન 1010D માં એક્ઝેમ્પ નથી થતું, બટ જે કોઈ પણ તેની મેચ્યોરિટી પ્રોસીડ છે તે કેપિટલ ગેઇન તરીકે ટેક્સેબલ થશે. ઓકે, સ્પેશિયલી યુલિપ છે તો ટેક્સેબલ કેપિટલ ગેઇન તરીકે જ થવી જોઈએ, બરાબર? કેપિટલ ગેઇન અને 112 એમાં જ થશે. એટલે જે આપણે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કે જે આપણે ક્રાઇટેરિયા છે એ રીતે ટેક્સેબલ થશે. પટેલ સાહેબ, આપનું ઓપિનિયન એવું છે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ થવી જોઈએ? 2.5 લાખથી નીચે. હા, એટલે ખાસ મેં છે ને SB પટેલ સાહેબ ચેટ બોક્સમાં મૂક્યું છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ આવવું જોઈએ. પણ યુલિપ છે એના માટે દેર ઇઝ અ સ્પેસિફિક પ્રોવિઝન કે એ ઓટોમેટિકલી કેપિટલ ગેઇનમાં જ જતી રહે. યસ, યુલિપ માટે સ્પેસિફિક છે. યસ. મિત્રો, આમાં કોઈનો કોઈ ક્વેશ્ચન? I think we can conclude this also, this question. Thank you. Moving to fifth question, and fifth question goes to Lalit Bhai. Lalit Bhai, my client is a trading concern. He is showing income under section 44AD of the income tax act. Is he required to show full balance sheet or has option to show only mandatory 40? આ ક્વેશ્ચન બધાનો છે કે ખરેખર 44AD માં ભરે છે તો જે ફોર્મમાં મેન્ડેટરી 4 ફિલ્ડ આપી છે, ક્રેડિટર્સ ની, કેશ, બેંકની, આ જે 4 મેન્ડેટરી ફિલ્ડ ઇન્વેન્ટરીઝની, એ જ ભરવી જોઈએ કે બધી ભરવી સારી રહી? છે ને ગયા વર્ષ સુધી 4 હતી, આ વખતે એક બેંકને એને ઉમેરી દીધી છે કમ્પલસરીમાં, મેન્ડેટરીમાં ચાલુ વર્ષે. અને મારી એડવાઇસ છે કે બને ત્યાં સુધી બેલેન્સ શીટ આખું ભરવું જોઈએ.
બાકી તમે 5 કોલમ જે છે જે લાગુ પડતી હોય, સપોઝ બેંકમાં ખાતું નથી તો બેંકની કોલમ ન ભરો, તમે ઇન્વેન્ટરી તમારે નથી તમારા બિઝનેસ સાથે તો તમે ન ભરો, સન્ડ્રી ક્રેડિટર્સ કે ડેપ્ટર્સ નથી તો ન ભરો. બાકી તમારે 5 ભરીને તમે રિટર્ન ભરી શકશો. પણ મારી એડવાઇસ છે કે બને ત્યાં સુધી આખું બેલેન્સ શીટ જે આપેલું છે ને એ ફોર્મેટમાં નાખવું એ હિતાવહ રહેશે. એવા આગ્રહ કેસ ને રેર ઓફ રેર કેસમાં જ્યાં આપણને થોડીક જોખમ જણાતું હોય કે હવે આ કેસ નીકળશે તો આપણે ત્યારે એ ટાઈમે કઈ સુધારા વધારા કરવાના કોઈ સ્કોપ રહે એ માટે, તો આપણે એવા કેસમાં ખાલી આ 5 વસ્તુ નાખીને રિટર્ન ભરી દેવું જોઈએ. એગ્રી ટુ લલિતભાઈ. સર આપના પેનલિસ્ટને કોઈ અન્ય વ્યૂ હોય તો? ના, બતાવી શકીએ, સાચી વાત છે. બેલેન્સ શીટ કમ્પ્લીટ બતાવવાથી આપણે એટલીસ્ટ જેટલી પણ આપણી એસેટ લાયબિલિટી છે એ ડિસ્ક્લોઝર આવી જાય છે, એટલે ક્યારેય પણ ઇન ફ્યુચર આપણી જે કોઈ પણ એસેટ્સ કે અનડિસ્ક્લોઝ નો ઇસ્યુ ન રહે. પ્લસ ઘણી વખત આપણે અનસિક્યોર્ડ લોન કે એવા ટ્રાન્ઝેક્શન પણ કરતા હોય તો સફિશિયન્ટ આપણે રેકોર્ડ અવેલેબલ હોય કે આપણે આઈટીઆર માં બતાવેલું છે. પણ લલિતભાઈ એમાં તો એવું પોસિબલ નથી કે આપણે નો બતાવી તો વધારે સારું પડે એવું કઈ? કેમ કે આપણે સામેથી લોકો આપણને ઓપ્શન આપે છે કે 44 AD માં તમે ફાઇલ કરો છો તો 4 ફિલ્ડ ફાઇલ કરી અને આપણે છોડી દઈએ, બરાબર? તો આપણે શા માટે એને પૂરી ડિટેલ્સ આપણે આપીએ છીએ? શા માટે આપીએ એમ? કેપિટલના કન્ટિન્યુઅસ માટે હું માનું ત્યાં સુધી આપવી હિતાવહ રહેશે. કમ્પલસરી તો તમારી 5 જ છે. 5માં કમ્પલસરી એ રીતની કન્ડિશનથી છે કે જો છે તો નાખો. હા, બાકી એટલીસ્ટ તમે ખાલી કેશ ભરીને રિટર્ન નાખી દેશો ને તો એ તમારું રિટર્ન પ્રોસેસ થઈ જશે. યસ, રિટર્ન તો પ્રોસેસ થઈ જ જાય છે, પણ આપણે કેપિટલના કન્ટિન્યુએશન માટે મતલબ એવું પોસિબલ છે કે ખાલી બેલેન્સ શીટ બનાવી શકીએ, બનાવી અને આપણે કન્ટિન્યુ કરીએ. તમે બે ડિવાઇસ કનેક્ટ છે. ભાઈ તમે સાચા એટલે કોઈનો ડિવાઇસ કનેક્ટેડ. શૈલેષભાઈ. ઓકે. રવિભાઈ, અમે લોકો એવું જ લલિતભાઈ નું કહેવાનું છે કે જરાય જરૂરી નથી, બટ વોટ વી ફીલ કે નાખી હોય તો નોર્મલ કેસમાં નથી નડતું, પણ એવા કેસીસ કે જે અનસિક્યોર્ડ લોનના કે ક્રેડિટર્સના મોટા ઇસ્યુ છે એ સમય વી હેવ ટુ બી કોશિયસ કે એમાં ન નાખીએ તો વી હેવ સમ રૂટ્સ ઓપન ઇફ દેર ઇઝ એની ઇન્ક્વાયરી. એ ચોક્કસ જરૂરી છે. તમારો વ્યૂ અમે સમજીએ જ છીએ સાહેબ. અત્યારે કેવું છે કે ઇન્કમ ટેક્સમાં જનરલી નોટિસ આવે છે ને તો એના માટે ક્યાંક ને ક્યાંક તમારા માટે નીકળવા માટેનો એક રસ્તો બચી શકે એમાં કે ભાઈ આપણે જે વસ્તુ નાખી છે એમાંથી કે એમ. એગ્રી. થેન્ક યુ. આ સિવાય કોઈનો ઓપિનિયન આમાં નથી ને? તો આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. સાહેબ, જે નેક્સ્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છે ને ભાવિકભાઈ તમારા માટે છે ને, આ ક્વેશ્ચનમાં ઘણા બધા કન્ફ્યુઝડ હોય છે અને આ ક્વેશ્ચન છે કે જે આઈટીઆરમાં આપણે બેલેન્સ શીટ દઈએ છે, મોટાભાગે અત્યારે સિંગલ બેલેન્સ શીટનો કોન્સેપ્ટ થઈ ગયો છે કે જેમાં આપણે સિંગલ બેલેન્સ શીટ જ નાખીએ છીએ પર્સનલ અને બિઝનેસની. તો ખરેખર કોઈ વ્યક્તિ પાસે બે બેલેન્સ શીટ હોય, જ્યાં પર્સનલ પણ હોય ને બિઝનેસ પણ હોય, તો આઈટીઆરમાં કઈ બેલેન્સ શીટ નાખવી જોઈએ એમ? જો બે બેલેન્સ શીટ મેન્ટેન થતી હોય તો મારું એવું કહેવાનું છે કે માત્ર ને માત્ર બિઝનેસની બેલેન્સ શીટ જ એમાં જાવી જોઈએ. હા, એનું કારણ કે આઈટીઆરમાં શબ્દો પણ એ જ લખેલા છે કે નહીં, બિઝનેસ બેલેન્સ શીટ. બિઝનેસ બેલેન્સ શીટ ઓનલી. અને બાકી જો કોઈની 50 લાખ ઉપર ઇન્કમ થતી હોય છે તો એમાં શેડ્યુલ એલ માં એને પર્સનલ બેલેન્સ શીટ પછી જે કંઈ પણ એમાં શેડ્યુલ એલ ના રિક્વાયરમેન્ટ પ્રમાણે સબમિટ કરવાનું થતું હોય આપણે આપી દેવા એમ. ઓકે. અમારા પેનલિસ્ટ ના સિવાય કોઈ એડિશન કરવા માંગતા? સર પ્લીઝ લલિતભાઈ. સર, શબ્દો સાથે જાય તો બિઝનેસ શબ્દ જ છે, બિઝનેસ બેલેન્સ શીટ જ. પણ હું પોતે એડવાઇસ એ આપીશ કે બને ત્યાં સુધી આખું કેપિટલ એકાઉન્ટ પર્સનલ સહિત બતાવવું જોઈએ. એ કેપિટલના કન્ટિન્યુઅસ માટે હિતાવહ છે. શબ્દો સાથે જાય ને જોડે તો બિઝનેસ શબ્દ જ છે, આઈટીઆર 3 અને 4 બંનેનો. ત્યાં સુધી મર્જડ હોય ત્યાં સુધી મર્જ ને કન્સિડર કરીએ, પણ ક્યાંય એકલું હોય કે અલગ હોય તો વન કેન ઓનલી ગીવ બેલેન્સ શીટ ઓફ. દિવેશભાઈ, આમાં કોઈ આપનો ઓપિનિયન અલગ? યસ, એટલે રિક્વાયરમેન્ટ ફક્ત બિઝનેસની છે, તમારે બિઝનેસ બેલેન્સ શીટ જ શો કરવાનું. અને પર્સનલ માટે શેડ્યુલ એલ છે એ એકચ્યુઅલી હવે 1 CR અબવ હોય તો જ રિક્વાયરમેન્ટ છે, એટલે તે લિમિટ હવે લાસ્ટ યર થી એકચ્યુઅલી એક્સટેન્ડ થઈ ગઈ છે. ઓકે.
ઓકે સર, અને એક આપણે ખાસ આ ક્યારે કામ ઉપયોગમાં આપણે લાવી શકીએ કે જ્યારે આપણી પાસે આપણા ક્લાયન્ટની બેલેન્સ શીટ એવી ડેન્જરસ છે કે વન્સ વી ફીડ there may be many consequences. આ સમયે બિઝનેસ બેલેન્સ શીટ અલગ કરી અને ઇટ મે પ્રૂવ હેલ્પફુલ. એટલે ધીસ ઇઝ ઓનલી ફોર અવર નોલેજ કે કદાચ આ એક લેવો હોય પ્લાન તો વન મે ટેક કે બિઝનેસ બેલેન્સ શીટ નાખી પેલી સેપરેટ કરીને ક્યાંક સેફટી વાઇઝ સેફ બની શકે. એટલે એમાં એક ઇસ્યુ એવો પણ થઈ શકે, પર્સનલ બેલેન્સ શીટ આપણે શો કરીએ ને જ્યારે બિઝનેસ સાથે, ત્યારે એકચ્યુઅલી સેક્શન 14A આવે છે ઇન્કમ ટેક્સમાં કે તમે એક્ઝેમ્પ્ટ ઇન્કમ અર્ન કરો છો તો તેમાં તમારે પ્રોપોર્શનેટ બિઝનેસ એક્સપેન્સીસ ને બધું રાઇટ ઓફ કરવું પડે. હવે જ્યારે તમે પર્સનલ અને બિઝનેસ બે મર્જ કરીને બતાવો છો, મતલબ કે તમારી જે પર્સનલ ઇન્કમ છે એ પણ બિઝનેસનો પાર્ટ છે, એ રીતે તમે એક રીતે એસ્ટાબ્લિશ કરો છો. એટલે ત્યારે એક ક્વેશ્ચન મોટો આવીને ઉભો રહી શકે કે ભાઈ આપણે જે એક્ઝેમ્પ્ટ ઇન્કમ કોઈ પણ ફોર્મેટમાં આપણે હોવાની જ છે બુક્સમાં. અત્યારે તો હવે જો કે ડિવિડન્ડ અને એ બધું ટેક્સેબલ થઈ ગયું છે એટલે ઇસ્યુ નતો બધો. અર્લિયર એ બધા ઇસ્યુ થતા કે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ હોય તેની ડિવિડન્ડ ઇન્કમ હોય અને તમે એને બિઝનેસમાં જો મર્જ કરીને બતાવો તો તમારે જે રાઇટ ઓફ કરવાનો આવે છે એક્સપેન્સીસ ડિસએલાવન્સનો પાર્ટ, એ બહુ હાયર સાઈડ ઉપર આવી જાય. એટલે આવા કોઈ સિચ્યુએશન હોય કે તમારે એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે બુક્સમાં, ત્યારે પર્સનલ ઇન્કમ, પર્સનલ બેલેન્સ શીટ એ બધું મર્જ ન કરો બિઝનેસ સાથે. થેન્ક યુ. આઈ થિંક વી કેન કન્ક્લુડ ધીસ ક્વેશ્ચન ઓલ્સો. હવે આપણે જાય છે માય 7th ક્વેશ્ચન. માય ક્લાયન્ટ હેઝ અર્ન પ્રોફિટ ફ્રોમ શેર્સ ટ્રાન્ઝેક્શન. એટલે દિવેશભાઈ તમે પ્લીઝ આ લેજો કે આ શેર ટ્રાન્ઝેક્શન છે. આ પ્રશ્ન એવો છે કે દરેકને લાગુ પડે છે કે મેઇનલી બધા પૂછતા હોય છે કે બેઝિકલી આ ઇન્કમ છે શેર ટ્રાન્ઝેક્શન્સની, ઇક્વિટીમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કે શોર્ટ ટર્મ, એને આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન જ ગણવો કે બિઝનેસ ઇન્કમ ગણવો? આ અંગે તમારી પ્રેક્ટિકલ શું લોકોને સલાહ હશે? શેર્સના ટ્રાન્ઝેક્શનને બિઝનેસમાં ગણવું એના માટે તો સ્પેસિફિક ક્રાઇટેરિયા આપેલા જ છે કે જો ઇન્ટ્રાડે છે તો તમારું બિઝનેસ સ્પેક્યુલેશન કાઉન્ટ થશે. એફએનડો છે તો એ તમારું રેગ્યુલર બિઝનેસ તરીકે કાઉન્ટ થશે. એટલે એના માટે તો તમારે સ્પેસિફિક ક્રાઇટેરિયા છે. હવે ડિલિવરી બેઝ તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો તેના માટે સીબીડીટીએ પણ એના સર્ક્યુલરમાં સ્પેસિફિક કીધું છે કે એસએસસીનો ઇન્ટેન્શન શું છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે તમે કોઈ પણ રૂટ લઈ શકો. જો લોંગ ટર્મ તમે કરો છો તો એ બેટર છે કે તમે એને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ શો કરો અને બિઝનેસ કેપિટલ ગેઇનના હેડમાં તેને ટ્રીટ કરો. શોર્ટ ટર્મ ટ્રાન્ઝેક્શન હોય છે, ભલે ડિલિવરી બેઝ છે, ઇન્ટ્રાડે નથી, બટ એને તમે બે રીતે કન્સિડર કરી શકો. બિઝનેસ તરીકે જો તમારે લેવું છે તો તે રીતે પણ લઈ શકો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનના હેડમાં લેવું છે તો એ રીતે પણ લઈ શકો, બટ કન્સિસ્ટન્ટલી ફોલો કરવાનું. પછી આ યર તમે એને બિઝનેસ તરીકે લ્યો છો, નેક્સ્ટ યર કેપિટલ ગેઇનમાં લઈ જવું છે, એમ સ્વિચ ઓવર થયા રાખો તો પછી નજરમાં આવી જાય. એટલે કન્સિસ્ટન્સી ઇઝ મેઇન થિંગ. આમાં કોઈ પેનલિસ્ટ? યસ લલિતભાઈ પ્લીઝ. સર, આમાં ઇન્ટેન્શન દિવેશભાઈ કીધું એ તો ક્લિયર જ છે કે ઇન્ટેન્શન એનો રોકાણનો છે કે ધંધાનો છે, પ્લસ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન કઈ રીતના કરે છે. ડેઈલી 2-3 ડિલિવરી લે છે ને 2 દિવસ રાખીને વેચી નાખે છે, તો એ એક ટ્રેડિંગ પ્રકારનો વ્યવહાર થઈ શકે. બાકી તમે એને જો અઠવાડિયામાં એકાદી વાર કે 3-4 દિવસે રાખીને લઈને 15 દિવસ 20 દિવસ રાખતા હોય તો એ તમારો શોર્ટ ટર્મ જ થશે. પણ સર મારો ક્વેશ્ચન એવો છે કે આમાં ઇન્કમ ટેક્સમાં એ લોકોએ સ્પેસિફિક કર્યું છે, આઈ થિંક જ્યાં સુધી મેં સ્ટડી કર્યું છે ને ત્યાં સુધી, કે ટ્રાન્ઝેક્શન ઉપર નથી, ઇન્ટેન્શન ઉપર જ મેઇન જોવાનું છે. તમારા નંબર ઓફ ટ્રાન્ઝેક્શન કેટલા કરો છો એનાથી તમે મતલબ બિઝનેસનો ટાઈપ કે કેપિટલ ગેઇનમાં 99% એવું છે મેં જ્યાં સુધી સ્ટડી કર્યું છે ત્યાં સુધીમાં. બે વસ્તુ સાથે જોડાયેલી છે. તમે ટ્રાન્ઝેક્શન વધવાના એટલે તમારું ઇન્ટેન્શન પણ ચેન્જ થાય. યસ, એ તો છે જ. એ તો, અને આનું એક નોટિફિકેશન બી છે, આઈ થિંક આપણે ગ્રુપમાં પોસિબલ હશે તો હું શેર કરીશ એના માટે, કે સ્પેસિફિક જે વર્ડિંગ કીધા છે ને એના માટે. ઓકે, પ્લીઝ કરજો. થેન્ક યુ. એટલે એ સર્ક્યુલર જે રવિભાઈ ને રવિભાઈ કરે છે તે સ્પેસિફિક છે અને એમાં ટ્રાન્ઝેક્શન સાથે કોઈ એ રીતે ડાયરેક્ટલી લિંક નથી કર્યું, તમારે ઇન્ટેન્શન સાથે જ લિંક કર્યું છે. ફક્ત ઇન્ટ્રાડે એફએનડો આને સ્પેસિફિકલી બિઝનેસમાં કન્સિડર કર્યા છે.
એમાં એનું રીઝન એવું છે કે મારે છે ને એક બે ક્લાયન્ટ્સ એ ટાઈપના છે કે જે સ્પેસિફિક આ વર્ક કરે છે અને મોટી અમાઉન્ટમાં કરે છે, એટલે મેં થોડુંક R&D કર્યું હતું એટલે મને થોડુંક યાદ છે એના માટે. એટલે ઓકે સર, તમે લઈ શકો એને, તમારી ડિલિવરી છે પછી તમે એને ડેફિનેટલી કેપિટલ ગેઇનમાં લેવું હોય તો લઈ શકો. રાઈટ. ઓકે સર, સમીરભાઈ તમારો ઓપિનિયન આપશો? સમીરભાઈ તેજુરા તમારો ઓપિનિયન આપશો? સમીરભાઈ આપણા એવા મિત્ર છે કે જે પોતે જ એક હાઈ નેટવર્ક ટ્રેડર છે. સમીરભાઈ તમારે શું કહેવાનું છે આમાં? નથી એકચ્યુઅલી એવું મારે મેં જે સ્ટડી કર્યું ને એના ઉપરથી એ ફ્રીક્વન્સી ઉપર જ ડિપેન્ડ કરે છે. ફ્રીક્વન્સી તમારી કેટલી છે એના ઉપર તમારું ઇન્ટેન્શન નક્કી થાય, અને એ પ્રકારે તમે બિઝનેસમાં લઈ લ્યો છો કે કેપિટલ ગેઇનમાં લ્યો છો એ થાય છે. ને એક વખત તમે એ સિસ્ટમ ફોલો કરો એ કન્સિસ્ટન્ટલી ફોલો થવી જોઈએ. પટેલ સાહેબ કંઈક આમાં એડ કરો. SB પટેલ એન્ડ કંપની પ્લીઝ. એ કોઈ એડ કરવા માંગે છે એમનો મેસેજ છે. યસ સર પ્લીઝ. સાહેબ આપ પ્લીઝ આપનો વ્યૂ આપજો. પટેલ સાહેબ આપ અનમ્યુટ જ છો, પ્લીઝ આપનો વ્યૂ આપજો. એમની કોઈ ક્વેરી લાગે છે આઈ થિંક. હા, F&O માં લોસ માં ઓડિટ આવે. ઓકે સાહેબ, એ આપણે આગળથી લઈએ છે, આપણે પછી આ બધા ક્વેશ્ચન પછી ટ્રાય કરીએ. એ છે ને ભવ્યભાઈ, એ દરેક ક્વેશ્ચન આપણે જે રિપ્લાય આપીએ ને એમાં પોતાનું ઓપિનિયન શેર કરે યસ યસ, એ છે કરેક્ટ. અને ક્યાંક ક્વેશ્ચન પણ છે. ફાઇન સર, ઓકે, વિલ ટેક ઇટ વેન એવર પોસિબલ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચને જાય છે, જે ઓલરેડી દિવેશભાઈ આ ક્વેશ્ચનમાં થોડો ટચ કરેલું છે. લલિતભાઈ તમને પૂછશું કે મારા ક્લાયન્ટ છે F&O નું F&O માં ટ્રાન્ઝેક્શન્સ કરે છે. આ જે F&O ના ટ્રાન્ઝેક્શન્સ છે, આ F&O ના ટ્રાન્ઝેક્શન મારે બિઝનેસ ઇન્કમ બતાવવાના કે સ્પેક્યુલેટિવ કે નોર્મલ બિઝનેસ બતાવવાના? F&O ના જે ટ્રાન્ઝેક્શન જે છે ને એ નોર્મલ બિઝનેસ તરીકે કન્સિડર થાય છે. ફાઇન. રિકોગ્નાઇઝ એક્સચેન્જ થી કરેલા હોય ને તો એ આ રેગ્યુલર બિઝનેસ તરીકે કન્સિડર કરવાના થાય છે. ઓકે, આમાં કોઈ અલગ પેનલિસ્ટનો અલગ વ્યૂ કે કોઈ એડ કરવા માંગતા હોય તો, અને આપણા પાર્ટિસિપન્ટ્સ પર કોઈ એડ કરવા માંગતા હોય તો પ્લીઝ. F&O બાબત. F&O માં જે લલિતભાઈ કીધું કે રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ, એટલે જે BSE NSE છે, MCX છે, NCDX છે, આ બધા રેકોગ્નાઇઝ છે. હવે આપણે જોયું છે કે F&O ક્રિપ્ટોમાં એ લોકો F&O માં કરતા થઈ ગયા છે, બટ એને રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ તરીકે હજી પેલી માન્યતા નથી, ઇન્કમ ટેક્સમાં નથી. એટલે એના જે F&O ના ટ્રાન્ઝેક્શન હશે તો એ તમારે સ્પેક્યુલેશનમાં જશે. અને એમાં પણ એક આમ તો સળગતો પ્રશ્ન કહેવાય કે ક્રિપ્ટોમાં જે શિડ્યુલ VDAમાં આપણે રિપોર્ટિંગ કરવાનું છે, અને જેના રૂલ્સ છે ટેક્સેશનના કે ફ્લેટ 30% ગેઇન ઉપર, લોસ એમાં સેટ ઓફ મળશે નહીં. બટ એ તમારે જે ક્રિપ્ટો ડાયરેક્ટલી તમે ડિલિવરી બેઝ કરો છો સ્પોટ, તેના માટેનું છે, બરાબર. એના F&Oમાં તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમે ફ્યુચર ઓપ્શનના કોન્ટ્રાક્ટમાં ડીલ કરો છો. ડાયરેક્ટલી તમે ક્રિપ્ટોમાં ડીલ નથી કરતા, તેનો ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટમાં ડીલ કરો છો. એટલે એ અગેન તમારું સ્પેક્યુલેટિવ ગેઇન કે લોસ થશે, ઇન્ટર હેડ એ એડજસ્ટ પણ, એટલે ઇન્ટરનલ સ્પેક્યુલેશનના જે કે પણ બીજા સપોઝ ઇન્ટરડેમાં તમારે ગેઇન કે લોસ છે તો એ એકબીજા સામે સેટ ઓફ થઈ શકે, આવું મારું માનવું છે. તેના ઉપર હજી કોઈ એવું સ્પેસિફિક ક્લેરિફિકેશન નથી, બટ જે સેક્શન સ્પેસિફિક કે છે એ ફક્ત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ માટે કે છે, એના ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટ માટે નહીં. ઓકે સાહેબ, મીતભાઈ અબાણીનો કોઈ અલગ વ્યૂ છે? મીતભાઈ પ્લીઝ ઇફ યુ કેન અનમ્યુટ. તમને અમે ટ્રાય કરીશ, અનમ્યુટ નથી થતા. આપણે 100 થઈ ગયા આપણે. સોરી, આનાથી વધારે કરી નથી શકતા, પણ થેન્ક યુ ઓલ કે તમે આ જોઈન કર્યો. સાહેબ એક બે ક્વેશ્ચન આના એન્સિલરી છે. મીતભાઈ લાઈન અનમ્યુટ કરે ત્યાં કે F&O માં જે પેલો ક્વેશ્ચન પૂછે કે F&O માં લોસ હોય તો ઓડિટ વિશે શું કેવું? ઓડિટ કરાવવું જોઈએ? એટલે 44AD ના ક્રાઇટેરિયાથી એ પૂછતા હશે મે બી. યસ. એ 44AD itself is a big question. એમાં કન્ડિશન્સ એટલી, બરાબર. તમે 40 આજે F&O માં ફોર એક્ઝામ્પલ એનું 1 કરોડથી ઓછું ટર્નઓવર છે અને લોસ છે, એટલે 6% થી ઓછા પ્રોફિટ શો કરવાના છે, તો ફર્સ્ટ તો એનું આવી જ ગયું. હવે 44AD માં ઓડિટ લાગુ પડે કે નહીં એની પહેલા પાછલા 5 વર્ષની હિસ્ટ્રી જોવા જવી પડે.
પાછલા 5 વર્ષમાં એને ક્યારે 44AD માં રિટર્ન ફાઇલ કરેલું છે, એટલે કે 6% ઓર 8% પ્રોફિટ શો કરીને રિટર્ન ફાઇલ કરેલું છે? જો કરેલા હોય અને એને કરંટ યરમાં 6% કે 8% શો નથી કરવું, તો પછી એને ઓડિટ કરાવવું પડે. જો પાછલા 5 વર્ષમાં એ રેગ્યુલર કોર્સમાં જ રિટર્ન ફાઇલ કરે છે, નોટ અંડર સેક્શન 44AD, તો પછી એને કંઈ જરૂર નથી ઓડિટ કરાવવાની. બને સેકન્ડલી આપણે એમાં પૂછીએ કે એમાં ટર્નઓવર નાખવા બાબતે ઘણા ક્વેશ્ચન આવે છે ચેટ બોક્સમાં પણ, કે F&O માટે ટર્નઓવર શું લેવું, માર્જિન કેવી રીતે એમ ટુ એમ ગણવું, એ બાબતે જરા ગાઈડન્સ આપી શકાતું તો પેનલિસ્ટ. હા, એ બહુ અઘરો પ્રશ્ન છે. તમારે F&Oમાં જ્યારે બે રીતે હોય છે. તમારો કોન્ટ્રાક્ટ જ્યારે સેટલ થાય છે ત્યારે પ્રોફિટ કે લોસ તમારા એકાઉન્ટમાં આવે છે, એટલે તમારે એની પ્રોફિટ કે લોસ એની સાઇન છે ઇગ્નોર કરો, એનો સમેશન કરો, એનો સમ કરો તમે, પ્રોફિટ અને લોસ બંનેનો ટોટલ, એ તમારું ટર્નઓવર. એટલે સપોઝ તમે 2 કોન્ટ્રાક્ટ F&O ના કર્યા, ઓપ્શનના કર્યા છે તમે, અને એકમાં તમારે સે ફોર એક્ઝામ્પલ 10,000 પ્રોફિટ છે અને બીજામાં 8,000 લોસ છે, તો તમારું ટર્નઓવર છે 18,000 થશે. તમારું તેમાંથી પ્રોફિટ 2,000 બટ ટર્નઓવર ઇઝ 18,000. પછી જેમાં પ્રીમિયમ તમે સેલર હોય તો એને પ્રીમિયમ રિસીવ થતું હોય છે, તો પ્રીમિયમ છે એ પણ તમારા ટર્નઓવરમાં એડ થાય. એ ઓપ્શન્સ માટે છે ને પ્રીમિયમ? યસ, ઓપ્શન્સ માટે. કરેક્ટ. સાહેબ, આમાં કોઈ પેનલિસ્ટ કોઈ અલગ એડ કરવું હોય કંઈ? એગ્રી વિથ દિવેશભાઈ? ઓકે સર, થેન્ક યુ. સાહેબ, હવેનો જે ક્વેશ્ચન છે એ પ્રશાંતભાઈનો છે, પ્રશાંતભાઈ મકવાણા, અને એ ક્વેશ્ચન છે બેઝિકલી ભાવિકભાઈ, તમે જો ઇફ યુ કેન આન્સર બ્રીફલી એક્સપ્લેન રૂલ 46(8) ઓફ ઇન્કમ ટેક્સ રૂલ 2026 રિગાર્ડિંગ ડેઇલી બેકઅપ. આ વિશે કંઈ આઈડિયા આપી શકીએ આપણે તો? અહીંયા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 થી એપ્લિકેબલ કરેલું છે કે શું કે ફાઇનાન્શિયલ યર 26-27 ઓનવર્ડ્સ ડેઇલી બેકઅપ, અને એ પણ ઇન્ડિયન સર્વરમાં શું કહેવાય કે મેન્ટેન કરવાનું રહેશે, ને ફ્રોમ એવરી ડે એટ ધ એન્ડ ઓફ ધ ડે એનું બેકઅપ છે એ લેવાઈ જવું જોઈએ, અને સર્વર છે ઇન્ડિયામાં લોકેટેડ હોવું જોઈએ. ઓકે, એટલે 44A હેઠળ બુક્સ બનાવવા જવાબદાર બધા માટે આ લાગુ પડે? હા. દિવેશભાઈ, એમાં ક્વેશ્ચન એ આવે કે બેઝિકલી ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ બુક્સ બનાવવા there is no mandate, so I think it may only apply to persons who are making on computer device. યસ, જે લોકો કોમ્પ્યુટરાઇઝ બુક્સ મેન્ટેન કરે છે એના માટે કમ્પલસરી છે ડેઇલી બેકઅપ. બટ એમાં ટ્વિસ્ટ એ છે કે ડેઇલી બેકઅપ મતલબ તમારે ઓવરરાઇટ ન થઈ જવું જોઈએ. એટલે જૂનું બેકઅપ એ રહેવું જોઈએ. વાઇઝ બેકઅપ, ડેઇલી બેકઅપ મતલબ ડેટ વાઇઝ બેકઅપ, એવું આનું ઇન્ટરપ્રિટેશન છે. એટલે 365 દિવસના 365 તમારી પાસે બેકઅપ હોવા જોઈએ. સો આપણે જે એડજસ્ટમેન્ટ કરતા પાછળથી એ કર્વ કરવાના ઇન્ટેન્શનથી આ વસ્તુ છે એમાં એડ કરેલી છે. ઓકે, હાર્દિકભાઈ કે એમાં ઓપિનિયન? હાર્દિકભાઈ પ્લીઝ. એમાં જે એક કન્ફ્યુઝન થાય છે કે ક્લાઉડ બેઝડ રાખવું જરૂરી છે કે આપણા ઓફિસના સિસ્ટમમાં સપોઝ હાર્ડ ડ્રાઈવમાં લઈ લઈએ તો પણ ચાલે? ગમે તેમાં તમે રાખો ક્લાઉડ બેઝ કે ઓફિસના કોમ્પ્યુટરમાં, પણ કન્ડિશન તમારી એક જ છે કે ઇન્ડિયાના સર્વર ઉપર. એટલે માની લો કે તમારા પીસીમાં છે તો ઇન્ડિયામાં જ રહ્યું, ત્યાં તમે ઓનલાઈન ચલાવો છો, એ ક્લાઉડનું જે સર્વર છે ને ઇન્ડિયામાં હોવું જોઈએ, એ કન્ડિશન. પેનલ્ટી પણ આમાં થોડી હેવી રાખેલી છે નોન કમ્પ્લાયન્સ માટેની. 25,000 ની પેનલ્ટી છે ક્લાયન્ટની, અને ઓડિટર ઉપર પણ આ જવાબદારી આપેલી છે, એની પણ 10,000 ની પેનલ્ટી છે નોન રિપોર્ટિંગની. ભાવિકભાઈ, તો તમે આવો વાક્ય બોલ્યા કે પેનલ્ટી પણ હવે મોટી રાખેલ છે. આ શબ્દ કેવા જેવો જોયો નથી. પેનલ્ટી કોઈ નાની રહેવા જ દીધી નથી. એટલે આપણે હવે 2026 નયા ભારતમાં તો બધું આદત આપણે પાડવાની જ છે. થેન્ક યુ. પેનલ્ટી મોટી એટલે તમે એમ સમજો કે પર ડિફોલ્ટ પેનલ્ટી. એટલે ડેઈલી બેકઅપ છે 365 માંથી તમે 350 દિવસ લીધી છે, 15 દિવસ નથી લીધી, તો એવો છે 15 દિવસ 25,000 લેખે પેનલ્ટી લગાવી શકે. પેનલ્ટીઝ ને લેટ ફીઝ ના જે અલગ રીતે આપણે જેટલા મોટા ફિગર્સ આવે ને, મને એમ થાય છે કે રેલવે બજેટ જે નોર્મલ બજેટમાં મર્જ થયું ને, કદાચ લેટ ફી ને પેનલ્ટી નું અલગ બજેટ આવવાનું શરૂ થઈ જશે. એટલી મોટી પેનલ્ટીઓ ને લેટ ફી શરૂ થઈ છે. ટેક્સમાંથી રેવન્યુ નથી કમાવી, લેટ ફી ને પેનલ્ટીમાંથી કમાવી. યસ. સાહેબ, આપણી સાથે એક મિત્ર છે, એને કોઈ એમાં ક્વેરી છે? યસ, YBG લખેલું છે, પ્લીઝ સર તમારો શું ક્વેરી છે? આપજો પહેલા તમારું. સાહેબ તમારું નામ આપજો અને શું ક્વેરી છે, અનમ્યુટ કરજો.
યસ સર. યોગેશ ગોરસિયા. ઓકે પ્લીઝ બોલો. હા, રૂલ 46(8) એપ્લિકેબલ ટુ whom? કોને એપ્લિકેબલ થશે? જેને 44 એપ્લિકેબલ થશે એના માટે. મેન્ટેનન્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ્સ. ઓકે ઓકે સર, થેન્ક યુ. જેને ચિરાગભાઈ પણ એક આમાં હેન્ડ રેઝ કર્યો છે. ચિરાગભાઈ પ્લીઝ તમારી જાતને અનમ્યુટ કરજો. સર આમાં હેલો યસ પ્લીઝ ચિરાગભાઈ. સર આમાં એકાઉન્ટન્ટ નો શું રોલ રહેશે? કારણ કે એકાઉન્ટન્ટ પાસે 100 એકાઉન્ટ હોય તો બધાના 365 દિવસના એકાઉન્ટ ભેગા કરે તો આખા વર્ષના 36,500 એકાઉન્ટના બેકઅપ થાય. સર નહીં, 7 વર્ષ માટે રાખવાના પાછા. ચિરાગભાઈ એકાઉન્ટન્ટ એ જ વિચારવું પડશે કે આમાં કેટલું એમને ચાર્જ કરવું. તમારે મોટા ડેટા સેન્ટર ઉભા કરવા પડશે. ના, એટલે એકચ્યુઅલી એમાં એવું છે કે તમારે એકાઉન્ટિંગ સોફ્ટવેર જે તમે યુઝ કરો છો ને, ટેલી હોય કે પછી પ્રોફિટ અથવા નેતાજી કે જે કંઈ પણ, તમે ડાયરેક્ટ તમારા સોફ્ટવેર ડેવલપર સાથે વાત કરો. ટેલીમાં જે ડેઇલી બેકઅપના ઓપ્શન્સ એ રીતે આવી જ ગયા છે, બરાબર છે. એ જ રીતે બીજા બધા પણ જે એકાઉન્ટિંગ સોફ્ટવેર છે તો તેમાં પણ તમે વાત કરો કે આના કમ્પ્લાયન્સ માટે એ લોકોએ શું પ્રોવિઝન ક્રિએટ કરી છે. કેમ કે કરવું પડશે તો કમ્પલસરી છે, નહીં કરો તો આજે અમારી પાસે ઓડિટ માટે આવશે એટલે અમારે તો સીધું લખવું જ પડશે કે નથી મેન્ટેન કર્યું. સર પ્રશ્ન હજી આગળ એ છે કે આજે એકાઉન્ટને ત્યાં મંથલી એકાઉન્ટ લખાતા હોય છે, એટલે પર ડે તો યુઝ નથી લખાતા નથી હોતા એકાઉન્ટ. મંથલી અથવા તો વીકમાં એકાદી વાર લખતા હોય, રોજે રોજ તો લખતા જ નથી હોતા એમ. હા, દર મંથલી જ લખાતા હોય છે, તો એના માટેના એને શું સજેશન દઈ શકાય? દિવસ આમાં કોઈ પ્રેક્ટિકલ પેલું કરી શકીએ આપણે જવાબ? હાલ તકે તો મારી પાસે એનો કોઈ પ્રેક્ટિકલ સોલ્યુશન નથી. ઓકે. યસ, આમે ફ્રેન્ડ્સ આ છે ને નવા કાયદાનો નવો પેલું છે એટલે ઇટ વિલ ટેક ટાઈમ ટુ સેટલ. પણ પ્રેક્ટિકલી ઘણા બધા ઇશ્યુઝ આવશે, ધેટ ઇઝ વેરી શ્યોર. ત્યારથી આ રૂલ એપ્લિકેબલ છે. લલિતભાઈ તમે કઈ કહેવા માંગો છો? એટલે એકચ્યુઅલી એમાં 44AA તમે ચેક કરો ને તો એમાં બિઝનેસ ઇન્કમ, ટર્નઓવર એ બધા પણ ક્રાઇટેરિયા આપ્યા છે બુક્સ માટેના. પણ સાહેબ એ ક્રાઇટેરિયા જૂના રહી ગયા છે ને, ઇન્કમ ને પેલી વધી ગઈ છે, લાઈફ થિંગ કોઈ બાકી નહીં રહેતું હોય. એ 44 એના ક્રાઇટેરિયા બદલા નથી. 10 લાખ જેવું જ છે. 10 લાખ વધારે ગ્રોસ રિસીપ્ટ હોય એટલું તો થઈ જ જાય. 10 લાખ વધારે ગ્રોસ રિસીપ્ટ તો થઈ જાય. લલિતભાઈ મ્યુટ છો તમે. લલિતભાઈ કદાચ ત્યાં કોઈને લલિતભાઈ એડવાઇસ આપે છે પણ સંભળાતી નથી. એટલે આ મને મ્યુટ કોને કરી નાખ્યો? મેં જ કર્યો છે, સોરી. જવા દે ને, આગળ લઈ લેજો પ્લીઝ. સર આમાં જે નાના ટર્નઓવર છે ને, એ લોકોને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એવા ક્યાંય ક્વેરીમાં નહીં આવે. જે બહુ મોટા ને હેવી કેસ છે, જેના 25-50 કરોડના ટર્નઓવર છે, એ લોકોના કેસમાં ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આ રૂલને ફોલો કરવું. બાકી આમ જોગવાઈ તો બધાને લાગુ પડે છે, ઓડિટ વાળા કેસ પણ બધામાં લાગુ પડે છે, પણ નાના કેસને કોઈ ટેન્શન એવી લેવાની જરૂર નથી. અને સર્વે અને જેમાં થવાની શક્યતા હોય એવડા મોટા કેસો એમાં ધ્યાન રાખે. પ્રશાંતભાઈ તમારો કોઈ એડ ઓન પ્રશ્ન ખરી? ઓકે ઓકે, થેન્ક યુ. હર્ષદભાઈ નો કોઈ ક્વેશ્ચન છે? હર્ષદભાઈ પ્લીઝ. કેમ છો સાહેબ? વેલકમ પ્લીઝ. કેમ છો હર્ષદભાઈ? બોલ પ્લીઝ. બસ મજામાં. ભવ્યભાઈ, આપણે પ્રશ્ન એવો છે કે જે નવા રિટર્ન આવ્યા એની અંદર બેંક 44AD માટે વાત છે કે બેંકની બેલેન્સ બતાવવાની વાત છે, બરાબર? હવે એની અંદર કોઈ પણ એક બેંકનું બેલેન્સ બતાવવાનું કે બધી બેંકોનું? તો પેનલિસ્ટમાં કોઈ પ્લીઝ જવાબ આપી દે શકતા? બધી બેંકોનું બતાવવાનું. બધી બેંકનું ભેગું કરીને, બધીનું જોઈન્ટ કરીને એક જ ફિગર નાખવાનો છે, ક્લબ કરીને. એટલે એનો અર્થ એવો થાય કે આ લોકો આપણે બધી બેંકોના ડેટા ભેગા મોકલીશું એટલે કોઈ જગ્યાએ એ લોકો જોડે વિગત હોય છે કે એ લોકો ટેલી કરવાના? બેઝિકલી છે ને ઇન્કમ ને ટ્રેક કરવા માટે છે કે ભાઈ તમારું સેલ્સ કેટલું છે, સામે તમે કેટલો પ્રોફિટ બતાવો છો, કેટલું બેંક બેલેન્સ છે, બધું ને એકબીજાને રિકન્સાઇલ કરીને જોવા માંગે છે કે આપણે જે પ્રોફિટ બતાવ્યો છે એ પ્રોપર છે કે નહીં. બીકોઝ 8% કે 50% that is the minimum profit that needs to be declared under 44AD or 44ADA. બટ લોકો પછી એટલો જ બતાવીને અત્યારે રિટર્ન ફાઇલ કરી દે છે. એટલે ટુ કટ ધેટ થિંગ આ શું કહેવાય કે લોકો લઈ આવ્યા છે, એવું મને મારો ઓપિનિયન છે. પણ સાહેબ બેંક બેલેન્સ થી એનાથી કોઈ ફરક ના પડે. બેલેન્સ તો સમજી લો આખો વર્ષ આ ક્વેશ્ચન અમુક એવા છે કે ઘણી વસ્તુ આપણને ખબર છે કે નથી લાગુ પડે કે ક્યાંય ડિરેક્ટ કોરિલેશન નથી, પણ સરકારને એમાં તો ચેલેન્જ કરી અત્યારે.
ના ના, ભાવિકભાઈ કીધું એ વસ્તુ સાચી છે કે તમે ટર્નઓવર બતાવ્યું હોય 8 લાખ રૂપિયા, એના 6% પ્રોફિટ બતાવીને તમે રિટર્ન ફાઇલ કરો, અથવા 50 લાખ બતાવીને 6% બતાવીને, અને તમારી બેંક બેલેન્સ 25 લાખ રૂપિયા હોય, તો એ ડાઉટ ક્રિએટ કરે ને કે આ બાકીના પૈસા ક્યાંથી આવ્યા. એટલે આ બધી વસ્તુ ડાયરેક્ટ એમની આ તમારા જે ડેટા આપો છો એને કંઈક ને કંઈક યુઝ છે જ ત્યાં, એવું આપણે માનીને ચાલવાનું હવે કઈ જરૂર નથી કે એ લોકો રિડન્ડન્ટ વસ્તુ આપણી પાસેથી માંગે છે. યસ સર, થેન્ક યુ. કિશોરભાઈ, તમારો કોઈ ક્વેશ્ચન હતો? કિશોરભાઈ? ઓકે, કિશોરભાઈ ત્રિવેદી, ઇફ યુ કેન તમારો રેઝ કરી શકો ક્વેશ્ચન. ઓકે, એમને લોઅર કરી નાખ્યો છે. સર, આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. મારા ક્લાયન્ટ છે વાત છે બેંક બતાવવાની. યસ યસ પ્લીઝ. આ 44AD માં જે બેંક બેલેન્સ બતાવવાનું છે, એમાં બિઝનેસ ની બેંક જ બતાવવાની છે કે પર્સનલ સેવિંગ એકાઉન્ટ પણ બતાવી દેવાના છે સાથે? સાહેબ પ્લીઝ. બિઝનેસ ની. બિઝનેસ શબ્દ છે એટલે બિઝનેસ સાથે જ તમારે જવાનું છે. ઓકે, થેન્ક યુ સર. ફ્રેન્ડ્સ, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. It is necessary to give quantity wise stock details in filing ITR 4 કે ભાઈ તો presumptive taxation માટે હશે. I would request Lalitbhai if you can take this question. ITR 4 માં આવું કોઈ કોલમ જ નથી કે ક્વોન્ટિટી ડિટેલ નાખી શકીએ એવું મારે there is no option of ITR 4. Okay. ITR 3 હોય ને ઓડિટ વાળો કેસ હોય તો ક્વોન્ટિટી ડિટેલ. એમાં આપણે એક ક્વેશ્ચન લઈએ કે ITR 3 માં ઓડિટ માટે ઇટ ઇઝ મેન્ડેટરી, નો ઓડિટ સિવાયના કેસમાં ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. બરોબર છે ને? ઓકે સર, now moving on next question. ભાવિકભાઈ, તમને રિક્વેસ્ટ કરશું. My client is filing return showing income from beauty parlor since last many year. આ કદાચ તમામ લોકોના કેસો હશે. ગમતા ન ગમતા એવા રિટર્નો ભરીએ છે જે ઘણીવાર we know that is not the correct income. આ બધા જે રિટર્ન્સ ભરીએ છીએ એમાં ઇન્કમ મોટી બતાવતા જાય છે જેમ જેમ ઇન્કમ નો સ્લેબ વધી ગયો હોય છે. તો આ કારણે આપણા કેશ ઇન હેન્ડ વધતી જાય છે. તો ક્વેશ્ચન એ છે પ્રેક્ટિકલ કે બેઝિકલી ઇટ ઇઝ બેટર કે આપણે એને કેશ ઇન હેન્ડ બતાવીએ કે એને લોન ઇન એડવાન્સમાં ટ્રાન્સફર કરીએ તો સેફટી વધી જાય. ભાઈ તમારા વ્યૂ સાથે શરૂઆત કરીએ. ભાઈ આવ્યો ક્વેશ્ચન? સમજાણું કે સંભળાણો છે ને? મને પૂછ્યું છે નહીં મને ઓકે હા યસ મને નહોતો ખ્યાલ. ઓકે સોરી. બેઝિકલી આ કેસમાં આપણે એવું કરી શકાય કે કેશ ઓન હેન્ડ તો છે એને કાં આપણે વિડ્રોલ તરીકે લઈ જઈ શકાય, બરાબર, ને કાં એને એઝ ઇટ ઇઝ જ રાખવી જોઈએ, rather than showing it as a loans and advances, because later on જો કાંઈ પૂછે કે ભાઈ તમે કોને લોન આપી તો you need to give details for that કે ભાઈ મેં આમને આપી છે તો એની આઈડેન્ટિટી શું, શા માટે દીધી, આ છે તે છે, બધા ક્વેશ્ચન્સ આગળ જતા ઓલા એના કરતા બેટર છે કે એને આપણે વિડ્રોલ તરીકે લઈ જાય, પછી ભવિષ્યમાં કઈ જરૂર પડે તો પાછા કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરી દેવાની એમ. અગ્રી સાહેબ આમાં કોઈ અલગ વ્યૂ આપનો આપણો યસ લલિત પ્લીઝ. એટલે આ જે બિઝનેસ ઇન્કમ નું જે છે ને એમાં એક તુકો એ લાગી શકે કે તમે પર્સનલ સર્વિસ અલગ બનાવો અને એમાં બિઝનેસ માંથી હવાલો મારી મૂડી ખાતામાં અને એને લઈ જાઓ પર્સનલમાં, એટલે એ ભવિષ્યમાં દેખાડવા થાય કે ભાઈ પર્સનલમાં આવડી આ કેસ હતી. આ એક તુકો લાગી શકે, આ વિકલ્પ રહી શકે. બાકી વિડ્રોલ જ બેસ્ટ ઓપ્શન રહે જો એને જરૂર જ. વિડ્રોલ બાબતે એક આપણને ક્વેશ્ચન આવ્યો છે. પહેલા રાજ આવી. રાજ પ્લીઝ તમારો ક્વેશ્ચન પૂછજો. રાજ. યસ, લલિતભાઈ, દિવ્યેશભાઈ, ભાઈ કે તમને ત્રણે કે કેસની કોઈ લિમિટ ખરા કે કોઈ કેસ ઇન હેન્ડ આપણે બતાવીએ છીએ કે એમની કઈ જસ્ટિફિકેશન આઈટીઆર માં કે ઇશ્યુ ખરા કઈ? ના, કોઈ લિમિટ નહીં એમાં. તમારી મિલકત છે, તમારે જેટલી રાખવી હોય રાખી શકો. એટ ધેટ ટાઈમ એ ટાઈમ પ્રૂવ કરવાનું કોઈ આનું કન્ટિન્યુટી મેન્ટેન થઈ હોય તો કાઢવાનો ઘરેથી બુક્સ ઓફ એકાઉન્ટ તમે કન્ટિન્યુ પ્રૂવ કરી શકતા હોય તો તમને કઈ ઇશ્યુ નથી થવાનો. સાહેબ આપણે વિડ્રોલ નો જે ઓપિનિયન દીધો ને એમાં એક સરસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો છે કે બેઝિકલી જયારે પાછા ઇન્ટ્રોડ્યુસ કરશું ત્યારે એને 269 એસટી લાગુ પડે? સેમ પાન છે તો પણ સેમ પાન છે એટલે ન પડે, બરાબર? સેમ પર્સન ને જ આવે. હા, સેમ. ઓકે, થેન્ક યુ સર. આઈ થિંક જેમની ક્વેરી હતી એમને ક્લિયર છે આ વસ્તુ. આઈ થિંક ધીસ ઇઝ ઓલ્સો કન્ક્લુડેડ ક્વેશ્ચન. હવે સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે પણ જેટલા ગોલ્ડસ્મિથ ક્લાયન્ટ હશે ને આ બધાને કોમન આવતો હશે. ઘણીવાર અમારે વાત થતી દિવ્યેશભાઈ સાથે કે ગોલ્ડસ્મિથ નો ક્વેશ્ચન આવે ને એટલે આઈટીમાં દેર આર સો મેની ઇશ્યુઝ કે જે ડિસ્કસ કરી શકાય. પણ હવે આ ક્વેશ્ચન એવો છે કે સાહેબ અમે જયારે એકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ બેઝિકલી સ્ટોક ઇઝ મેન્ટેન ઓન વેઇટેડ એવરેજ સિસ્ટમ.
પણ જ્યારે આપણે ITR 3 માં દેવાનું થાય તો વી નીડ ટુ સ્પેસિફાય કે ફીફો લે છે કે લીફો લે છે. હવે આ લોકો પાસે ઘણીવાર એક પ્રેક્ટિકલી સ્પેસિફાય કરવું અઘરું છે. દિવસભાઈ, આમાં શું આપનો ઓપિનિયન હોઈ શકે સ્ટોક બાબતે? ITR માં એવું ફીફો લીફો એવું કઈ પૂછતું નથી. એમાં તો કોસ્ટ ઓર માર્કેટ વેલ્યુ એ જ વસ્તુ પૂછે છે. ઓકે. કોસ્ટ એટલે તમારી કોસ્ટ માટે તમારી પાસે અલગ અલગ આ વેલ્યુએશન મેથડ છે કે તમે ફીફો પ્રમાણે કરો, લીફો કરો, વેઇટેડ એવરેજ કરો, નોર્મલ એવરેજ થી તમે બતાવો. પણ ICDS કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે બધામાં સ્પેસિફાઈડ છે કે તમે એ રીતે વેઇટેડ એવરેજ થી તમે સ્ટોક વેલ્યુએશન કરી શકો, બટ કન્સિસ્ટન્ટલી હોવું જોઈએ. એવરી યર તમે એ જ મેથડ ફોલો કરતા હોવા જોઈએ. પછી તમે દર વર્ષે ચેન્જ કરો કે આ વર્ષે વેઇટેડ એવરેજ, નેક્સ્ટ યર ફીફો પ્રમાણે ગયો, લીફો પ્રમાણે ગયો. કેમ કે જ્વેલર્સમાં મોટા ભાગે જોયું છે કે લીફો પ્રમાણે જતા હોય છે. તો તમે કન્સિસ્ટન્ટલી ફોલો કરો છો તો એ પરમિટેડ છે. ફક્ત તમારે ત્યાં તો કોસ્ટ કે માર્કેટ વેલ્યુ વિચ એવર ઇઝ લોઅર આ રીતે આ જ સિલેક્ટ કરવાનું છે. ફીફો લીફો એવું નથી કરવાનું. ઓકે ઓકે ફાઇન. આમાં કોઈ અલગ ઓપિનિયન પેનલિસ્ટનો કે આપણા કોઈ પાર્ટિસિપન્ટ્સ માનો ક્વેશ્ચન? યસ, રાજનો એક ક્વેશ્ચન છે. રાજના પ્રશ્નો અઘરા છે બધા. હા, અને રાજ પાસે આપણને બધા ઘણા બધા જ્વેલર્સ છે. અરે લલિત, એ પૂછતો હતો કે સમજો કોઈ વર્ષે આપણે મેથડ ચેન્જ કરીએ છીએ, સ્ટોકને વેલ્યુએશન એડ કરીએ છીએ કે જે કંઈ કરીએ છીએ તેમનું ડિક્લેરેશન ક્યાંય કે આપણે ફીફોમાંથી લીફો કરીએ છીએ કે ચેન્જ કરીએ જે વર્ષે, તેમને ક્યાંય બતાવવાનું રહી છે? હા, એ તમારે તમારા બુક્સમાં તમારે એની ઇમ્પેક્ટ આપવી પડે કે તમે સપોઝ અત્યાર સુધી વેઇટેડ એવરેજ શો કરો છો અને નેક્સ્ટ યર થી તમે ફીફો પ્રમાણે જાઓ છો, એ મેથડ ચેન્જના લીધે તમારા પ્રોફિટ લોસમાં શું ફેર પડે છે. એ તો આપણે ગેઇન બતાવી પણ પ્રોફિટ પણ એમને ક્યાંય આઈટીમાં રિટર્નમાં શો કરવાનું રહી છે કે આ વર્ષથી ફીફો અમે ફોલો કરીએ છીએ? ચેન્જ ઇન મેથડનો ઓપ્શન આવશે ને સર? ચેન્જ ઇન મેથડ ઓફ વેલ્યુએશન આવે છે. ક્યાં આવે છે? સ્ટોકમાં પૂછે છે કે કોસ્ટ અધરમાં આવે, શેડ્યુલ પાર્ટ એ OI માં આવે. ઇઝ ધેર સેકન્ડ નંબરનો જ ઓપ્શન છે. ઇઝ ધેર એની ચેન્જ ઇન મેથડ ઓફ એકાઉન્ટિંગ? મેથડ ઓફ વેલ્યુ એટલે બતાવવી પડશે ને, એનાથી શું ઇમ્પેક્ટ આવ્યો છે એ પણ બતાવવું પડશે કે બતાવવું પડે. યસ, એટલે તમારો પ્રોફિટ વધ્યો છે, ઘટ્યો છે, એ તમારે શો કરવું પડે સ્પેસિફિક. ઓકે. એમનો કોઈ ગવર્મેન્ટ વેલ્યુઅર પાસેથી સર્ટિફિકેટ લેવું બેનિફિટ વાળું કે? એ તો તમારે માર્કેટ વેલ્યુ બતાવવી હોય તો જરૂર છે ને. બાકી તો તમારે ફીફો લીફો વેઇટેડ એવરેજ એના માટે તો તમારા ઇન્વોઇસીસના બેઝ ઉપર જ તમારે કરવાનું છે. નહીં, માર્કેટ વેલ્યુએશન સમજો સામેથી આપણે અત્યારે માર્કેટ વેલ્યુ આપણો સ્ટોક લઈ જવો હોય તો ગોલ્ડ વેલ્યુનું સર્ટિફિકેટ લઈ લેવું મચ બેટર છે. એડવાઇઝેબલ છે. બાકી તો રેટ છે એ સ્પેસિફાઈડ હોય જ છે. ઇવન ઇન્કમ ટેક્સમાં પણ એવરી યર રેટ એ લોકો રેકનરમાં એના આપે જ છે કે ગોલ્ડનો અને શું અને સિલ્વર. કેવું થાય છે સાહેબ કે ગોલ્ડના રેટ આપે છે, અત્યારે લેબર કોસ્ટ એટલી ઊંચી જાય છે કે લેબર આપણે એમાં ઇન્વોલ્વ હોય છે આપણી પાસે સ્ટોકમાં. પણ તમે તો માર્કેટ રેટ લઈને ચાલી શકો ને. માર્કેટ રેટ તો ઓપનલી અવેલેબલ છે, એ રેટ લઈને ચાલી શકો. એક્ઝેક્ટલી. એક અડધો કલાક થશે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ. હવે એક ક્વેરી આવી છે ને આપણે પૂછી લઈએ. પ્લીઝ OnePlus માંથી પ્લીઝ તમારો ક્વેરી કહેજો. હા સર, મારી ક્વેશ્ચન એવો છે કે ઘણા ખરા અમારા જે નાના મોટા કસ્ટમર છે એમના ગયા વર્ષે 3 વર્ષ 4 વર્ષથી લાસ્ટ ઓડિટ કરતા આવતા હતા. હવે આ વર્ષથી 12 લાખની છૂટ થઈ ગઈ તો 1.5 લાખ સુધી આપણે ઓડિટ ન કરાવીએ અને ડાયરેક્ટ ITR ફાઇલ કરી દે તો ચાલે? સાહેબ, આપનો આ ક્વેશ્ચન લઈ લે છે. બેઝિકલી આપણે જે એક બે ક્વેશ્ચન પતશે ને પછી આપણે ઓપન ફ્લોર કરશું કે મેં ઓલરેડી આવી ગયેલા ક્વેશ્ચન છે. હમણાં તમારો ક્વેશ્ચન લઈ જ છે થોડી જ વારમાં. જે એડ ઓન ક્વેશ્ચન છે ને એ છેલ્લે લેશું આપણે. તમારો ક્વેશ્ચન એક નોટેડ અમે લઈ લેશું. થોડીક વાર ટ્યુન રહેજો પ્લીઝ. ઓકે ઓકે સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે ઓલરેડી આવી ગયેલા ક્વેશ્ચન છે એમાંથી છે. માય ક્લાયન્ટ ઇઝ અ ડોક્ટર અને 44 ADA નીચે પોતાનું રિટર્ન ફાઇલ કરે છે. લલિતભાઈ, ઇફ યુ કેન ટેક ધીસ ક્વેશ્ચન. એ પોતે પોતાના રિટર્નમાં જે ઇન્કમ બતાવે છે 50% એટલે કે પોતાના ગ્રોસ રિસિપ્ટના, એની સામે એમની પાસે લોસ પણ છે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનો. શું આ બે લોસ 44 ADA ની ઇન્કમ સામે આ લોસ બાદ મળશે એમને? લલિતભાઈ પ્લીઝ. મને કેવો છે? હા લલિતભાઈ, યસ. લલિતભાઈ, યસ.
સર બાદ મળે ફ્યુચર એન્ડ ઓપ્શન છે એ નોર્મલ લોસ જ તમારે ગણવાનો રહેશે. એ 44 ADA ના તમારા ઇન્કમ સામે તમે એડજસ્ટ કરી શકશો લોસ. ઓકે સર, થેન્ક યુ. આમાં પેનલિસ્ટ નું કોઈ અલગ એડિશન કઈ કરવું? નો, બરોબર છે. ફાઇન. અને આઈ હોપ કે પાર્ટિસિપન્ટ માટે પણ આ પાર્ટિસિપન્ટ્સ માટે આ ક્લિયર છે. આપણે આગળ વધી શકીએ. ડન સર. ઓકે, થેન્ક યુ. અને આજનો જે આવેલા ક્વેશ્ચન છે એનો લાસ્ટ ક્વેશ્ચન છે. પ્રેઝન્ટલી ન્યૂ રિજીમ ઇઝ અ ડિફોલ્ટ રિજીમ. અત્યારે ન્યૂ રિજીમ ડિફોલ્ટ રિજીમ છે. કેન અ પર્સન હેવિંગ બિઝનેસ ઇન્કમ ફાઇલ રિટર્ન અંડર ધ ઓલ્ડ રિજીમ આફ્ટર ધ ડ્યુ ડેટ ઓફ રિટર્ન? ભાવિકભાઈ, ઇફ યુ કેન ટેક ધીસ. હા, ના, તમારે ઓલ્ડ રિજીમમાં જો રિટર્ન ફાઇલ કરવું હોય તો બિફોર ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ ઓફ રિટર્ન પહેલા જ આપણે ફોર્મ 10IA ફાઇલ કરીને કરી શકાશે. આફ્ટર ડ્યુ ડેટ ઓનલી ન્યૂ રિજીમમાં જ ફાઇલ થશે. સાહેબ, આમ જ ખાલી એડ ઓન ક્વેશ્ચન કરી લો. બીજો સાહેબ લલિતભાઈ તમારો વ્યૂ લેતા પહેલા એક જ મિનિટ કે ઓવરઓલ લાસ્ટમાં અમે ઓલ્ડમાં છીએ, વી હેવ નોટ ચેન્જડ, તો પછી હું લેટ ફાઇલ કરું આ વર્ષે તો આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની ઇશ્યુ. યસ, પરફેક્ટ, કરેક્ટ. જ્યારે પણ તમે એપ્લાય કરવા માંગો છો ડિફોલ્ટમાંથી અલગમાં, ત્યારે ધેટ ધ રિટર્ન પીરિયડ હેઝ ટુ બી સેમ. પરફેક્ટ. સર, આમાં કોઈ ક્વેરી, આમાં કોઈ આપણું એડિશન કરવું? લલિતભાઈ, યસ સર, આ જે ક્વેશ્ચન છે ને આમાં એવું ક્યારેક એવો રેર ઓફ રેર કેસમાં ફરજિયાત આપણે ઓલ્ડ રિઝીમમાં લઈ જવું હોય ત્યારે તુક્કો મારી શકાય કે એને ઓડિટ કેસમાં લઈ જાવ. નોન ઓડિટ ટાઈમમાં હતું ને એને ઓડિટ કેસમાં લઈ જાવ અને ઓડિટ કરાવીને પછી એને ઓલ્ડ રિઝીમ તરીકે કરો તો વિધિન ડ્યુ ડેટની અંદર ફરીથી તમે ફોલ થઈ જાઓ. આ એક તુક્કો છે, પણ એમાં ઓડિટ કઈમાં 44AB માં આપણે 44AD થી ઓછી ઇન્કમ બતાવીને કરવું જોઈએ એવું જ થાય ને પછી તો? હા, બીજો વિકલ્પ નથી, તુક્કો મારવાની વાત છે. દિવસે આમાં કોઈ એડિશન કરવું હોય તો? ના, બસ બરોબર છે. એમાં કોઈ આઈ હોપ કે પાર્ટિસિપન્ટ્સ પણ ઓકે છે આ જવાબથી, કોઈ બીજા ક્વેરી નથી. ફ્રેન્ડ્સ, હવે આપણે જે આપણા ક્વેશ્ચન્સમાં લઈએ છે કે જે લાઈવ ક્વેશ્ચન લેશું, આપણે ગેસ્ટનો વધારે ટાઈમ ને વી વુડ ઓનલી ટેક ક્વેશ્ચન સ્ટીલ સર 5-15 સુધી લઈ શકીએ, ત્રણેય પેનલિસ્ટ ઓકે હોય તો? સર, એક વચમાં આપણે ઓલી વાત કરી દઈએ છે ને, અમે ટૂંક સમયમાં છે ને સૌરાષ્ટ્ર ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન બનાવવા જઈ રહ્યા છીએ. તો આમાં જોડાયેલા બધા પાર્ટિસિપન્ટ જે સૌરાષ્ટ્રના બિલોંગ કરે છે, સૌરાષ્ટ્રના જિલ્લાને, એ દરેક ટેક્સ પ્રેક્ટિશનરને આપણે આ જેવું લોન્ચ થાય એટલે એક મેમ્બર થવા માટે ઇન્વાઇટ કરીએ છીએ. એમાં દરેક જિલ્લાને અમે આવરી લેવાની કોશિશ કરી છે, સૌરાષ્ટ્રના 11 જિલ્લાની, અને એવો પ્રયત્ન કર્યો છે. ટૂંક સમયમાં જ અમે અમારો માન્યતા આવી જાય એટલે આની જાહેરાત કરીશું ઓફિશિયલી. અને આ જે બધા પ્રોગ્રામ અમે થાય છે ને એ મોસ્ટ ઓફ મેજોરિટી ટેક્સ ટુડે સાથે સૌરાષ્ટ્ર ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનને વેબિનારમાં અમે જોડીશું. વધારે ટોપિક લઈને અમે ટ્રાય કરશું કે આપણા એકેડેમિક ઇન્ટરેસ્ટ બધાના સચવાય, એવી અમારી પેલી છે. અને એમાં આ એસોસિએશન છે કોઈ પણ એસોસિએશન સામે નહીં, પણ દરેક એસોસિએશન સાથે રહીને આગળ વધવા માંગે છે. એ બાબતે ખાસ અમે ક્લેરિટી કરી નાખીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે જ્યારે લાઈવ ક્વેશ્ચનમાં જાય તો જે એક ક્વેશ્ચન મેં વચ્ચે રોકેલો આપણે સાહેબ 1+1 સાહેબ પ્લીઝ આપનો ક્વેશ્ચન દેજો. યસ, સોરી, યુ કેન નાઉ હેવ યોર સાહેબ, પ્લીઝ આપનો ક્વેશ્ચન લેજો. શબીરભાઈ, પ્લીઝ તમારો ક્વેશ્ચન લેજો પ્લીઝ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો યસ સર, હેન્ડ રેઝ કરી શકે છે પ્લીઝ. યસ સબીરભાઈ, તમારો ક્વેશ્ચન આપો પ્લીઝ. આ એ જ ઓડિટની કેસના રિલેટેડ હતો સર. ઓકે, પ્લીઝ ફરીથી રિપીટ કરજો. અમારા જેમ કે ઘણા ખરા ઓડિટ જે નાના 1.25 કરોડ 2 કરોડ 1.5 કરોડ વાળાના જે અમે ગયા વર્ષે 5 વર્ષ 6 વર્ષથી ઓડિટ કરાવતા આવતા હતા, હવે આ વર્ષથી 12 લાખની છૂટ હોવાથી અમે ઓડિટ સ્કીપ કરી દઈએ અને 8% ભરી દઈએ જે લાખ 1.25 લાખ 1.25 કરોડ 1.5 કરોડ વાળાને, તો ચાલે? હા, ચાલે. યસ, તમે 44AD ના રૂલને ફોલો નતા થતા ને એ કારણે જો તમે ઓડિટ કરાવતા હતા તો તમારે વસ્તુ જે 5 વર્ષની જે કન્ડિશન છે એ વસ્તુ ચેક કરવાની, અધરવાઇઝ ચાલે. ઓકે, થેન્ક યુ સર. બરોબર છે ને ભાવિકભાઈ, દિવેશભાઈ? પરફેક્ટ. કોઈના ક્વેશ્ચનમાં હેન્ડ રેઝ હોય? યસ
ઓકે સર, કોઈ ખાસ ક્વેશ્ચન રાખતા નથી. આપણે એક પાછી ટ્રાય કરશું કે ટૂંક સમયમાં કિશોરભાઈ નો હેન્ડ રેઝ હતો, પણ હવે પાછો એમને લોઅર ક્વેશ્ચન છે સર એક મારે. યસ સર, પ્લીઝ બોલો. મારા એક ક્લાયન્ટ નું ટર્નઓવર 2 કરોડ ને 40 લાખ છે. 40 લાખ છે. અવાજ મારો સંભળાય છે? હા, સંભળાય છે, બોલો. ઓકે. અને અમે 44AD માં જ રિટર્ન ભરીએ છીએ, અને આ વખતે એનું 2 કરોડ 40 લાખનું ટર્નઓવર છે. તો મારી 95% થી વધારાની મારી ટોટલ રિસીપ્ટ બેંકથી જ છે, કેશમાં રિસીપ્ટ જ નથી મારે. તો હું આ વખતે પણ એ 6% માં જઈ શકું 44AD માં? હા, જઈ શકો છો. કારણ કે મને એક એવો ક્વેશ્ચન આવે છે કે ભાઈ તમારું ટોટલ 95% તમારું એક્સપેન્સ પણ એમાં આવી જવા જોઈએ, પેમેન્ટ ને બધું. એવું નથી ને સર? દિનેશભાઈ, 2.5 કરોડના ટર્નઓવર સાથે આવશે બધી? નહીં, એટલે આમાં છે ને બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. એક ઓલું 10 કરોડ સુધીની જે લિમિટ છે ને એને આમની ભેગી, બાકી 3 કરોડ સુધીમાં ઓલું 95% વાળું મેન્ટેન કરે તો પાછું ઓલું 6% નો બેનિફિટ લઈ શકાય, એવું કંઈક મારા ખ્યાલથી પ્રોવિઝન છે. પણ એ જે એમનો ક્વેશ્ચન છે ને, રિસીપ અને પેમેન્ટ બંનેનો છે. એક જ મિનિટ ચાલુ રાખો, એ થોડું છે ને કન્ફ્યુઝિંગ છે. એટલે યસ, મને સાહેબ અમે લોકો છે ને બધા જ ક્વેશ્ચન લેવાની ટ્રાય કરી છે. એમાં એક્સપેન્સ માટે પણ છે કેપિંગ કે 5% ઓલાથી જોવા જોઈએ, 5% થી વધારે કેશ. બીજો ક્વેશ્ચન લેવો હોય તો લો, ત્યાં સુધી 2 મિનિટ જસ્ટ એક વખત આ જોઈ લો આપણે. કોઈ બીજા ત્યાં સુધી કિશોરભાઈ તમને મ્યુટ કરું છું, હમણાં ફરીથી આવીએ છીએ. પંકજભાઈ વાઢેરનો ક્વેશ્ચન. વાઢેર સાહેબ, વેલકમ, પ્લીઝ આપનો ક્વેશ્ચન. જેમ અત્યારે પેલા ગિફ્ટ માટે વાત એક્ઝામ છે તો બતાવ્યું તો આ વખતે પીપીએફ ઇન્ટરેસ્ટ ક્યાં શો કરવું એ બતાતું નથી. ઇન્કમ ટેક્સ રિટર્નમાં ક્યાં શો કરવું જોઈએ? સાહેબ, રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ છે, એમાં આવી શકે કે નહીં? કે ઇટ્સ અ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. ધેર ઇઝ એન ઓપ્શન. રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાં તો ન આવે. એક્ઝેમ્પ્ટ ઇન્કમની વાત છે ને, એટલે પ્રોવિડન્ટ ફંડમાં એ ખરેખર વસ્તુ ન નાખવી જોઈએ. અને પીપીએફ નું ઇન્ટરેસ્ટ છે ને એ ક્યાંય રિટર્નમાં બતાવવાની જરૂર નથી, એવું મારું માનવું છે. ઓકે, હું એવું માનું છું કે રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ ની જે ઓપ્શન છે કે એમાં પ્રોવિડન્ટ ફંડ નો ઓપ્શન છે, પછી રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ છે, તો એમાં એ આવી શકે. ઓકે, એમાં મૂકી શકીએ. ધેટ ઇઝ વોટ માય વ્યૂ ઇઝ. યસ સર. ભાવિકભાઈ, આમાં કોઈ તમે વ્યૂ તમે કે દિવેશભાઈ આપી શકતા હો તો? પીએફ બાબતે ઘણા બધાને લાગુ પડતો આ મેટર છે. એટલે પીપીએફ નો નથી કમ્પલસરી. એકચ્યુઅલી પીપીએફ ઇન્ટરેસ્ટ છે એ એક્ઝેમ્પ્ટ ઇન્કમ માં જ છે. સેક્શન 1011 બરાબર. 1011 આઈ સપોઝ એ ફોલ થાય છે, બરાબર. હવે એની સ્પેસિફિક એમાં કયું કોલમમાં આવે એ એક વખત જોવું પડે, બટ તમે એને કન્સિડર એક્ઝેમ્પ્ટ ઇન્કમ તરીકે થાય છે. 1015 છે આઈ સપોઝ. ઓકે, તો ન બતાવે તો ચાલે ને? ચાલે. બસ. ઓકે, થેન્ક યુ. સાહેબ, દિવેશભાઈ તમે કન્ટિન્યુ કરો, નેક્સ્ટ લેતા જાય છે. whenever you are okay you can tell. આપણી સાથે કિશનભાઈ પટેલ જોડાય. કિશનભાઈ, તમારો ક્વેશ્ચન કરજો પ્લીઝ. મારો ક્વેશ્ચન એ છે કે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ સેલ કરી હોય તો એને કેપિટલ ગેઇનના અંડર હેડમાં લેવાની કે એક્ઝમ્પ્ટના હેડમાં લેવાની, અને ક્યાં લેવાની? એને રિપોર્ટિંગ ક્યાં કરવાનું એનું? આઈટીઆર યુમાં અને નોર્મલ રિટર્નમાં? રૂરલ આવે એટલે કેપિટલ ગેઇન ની તો વાત જ ના આવે. કેપિટલ ગેઇન ના એકે હેડમાં આવવાની નથી. આ વખત સુધી આપણે અધર એક્ઝેમ્પ્ટ ઇન્કમ તરીકે બતાવી શકતા હતા. આ વખતે જો સેક્શન ખરેખર એની કોઈ ન લાગુ પડતી હોય તો ક્યાંય બતાવવાની જરૂર રહેશે નહીં. તમે આ બાબતમાં કહી શકશો, તમે સેક્શન જોયું હોય તો. આઈટીઆર 2 માં મને નથી લાગતું કે આ વસ્તુ માટે કોઈ સેક્શન નો એને આપેલો હોય ઓપ્શન. 214 માં નહીં જાય એટલે ક્યાંય બતાવવાનું આવશે. રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ છે કેપિટલ એસેટ નથી, એટલે તમારે એની જે રિસીપ્ટ છે ક્યાંય શો કરવાની થતી જ નથી રિટર્નમાં. એક ઓપ્શન આઈટીઆર 2 માં એક ઓપ્શન આપેલો છે, એગ્રીકલ્ચર એન્ડ રિલેટેડ ઇન્કમ, અને એમાં છે 1037 કેપિટલ કમ્પલસરી એક્વિઝિશન માટે છે. પણ આ રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ ઇઝ 214 માં કેપિટલ એસેટ જ નથી, એટલે ક્યાંય બતાવવાની જ નહીં થાય. વોટ આઈ સપોઝ કે નહીં?
હા આ કેસમાં ક્લિયર થાઉં છું. હા ઘણી કિશોરભાઈ જગ્યાએ રૂરલ કેપિટલ એસેસ વેચેલી હોય છે ને એગ્રીકલ્ચર લેન્ડ, એમાં પણ ટીડીએસ કરી લે છે માણસો. એ તો એનું કારણ 50 કે લાખ ઉપર. ટીડીએસ માં લાયબિલિટી છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ. દિવેશભાઈ તમે કોઈ પેનલિસ્ટ એગ્રીકલ્ચર લેન્ડ એમાં પણ એક્ઝેમ છે, એમાં ટીડીએસ નથી applicable. ઓકે ના પણ ઘણા સેલર્સ ટીડીએસ કરી લે તો એ રિફંડ લેવા માટે એક્ઝામ ઇન્કમમાં ક્યાંક બતાવવું પડશે ને. તો પછી કોઈ પણ હેડ સિલેક્ટ કરીને એક વખત બતાવીને કરી નાખવાનું. પ્રેક્ટિકલી હા TDS માં અધર એક્ઝામ્ડ ઇન્કમ વાળું મને એમ છે કે ઓપ્શન કંઈક આપેલું છે. એટલે અધર એક્ઝામ્ડ ઇન્કમ એ રીતનો એક ઓપ્શન એમાં આવે છે. ત્યાં પછી ફાઇનલી પ્રેક્ટિકલ રસ્તો લઈ લેવાનો એનો. પણ મારું ક્વેશ્ચન એ હતું કે આઈટીઆર યુ માં ક્યાં શો કરવાની પછી? આઈટીઆર 2 માં બરાબર છે અને આ કેસમાં મારે નોટિસ આવેલી છે. સાહેબ યુ માં પણ એ શક્ય જ ન કે ઇટ્સ નોટ એન એસેટ, કેપિટલ એસેટ નથી અને કેવી રીતે બતાવવાની રહી? ઇવન યુ હોય તો પણ શું? ઓકે પણ અંડર સેક્શન 148 માં નોટિસ આવેલી છે. હા તો એ કેસમાં પછી શું કરવાનું એમ? રિપ્લાય દેવાનું રહે કે ધીસ ઇઝ નોટ અ કેપિટલ એસેટ, એટલે આની સેલ ઉપર કોઈ ટેક્સેબિલિટી આવતી નથી ને બતાવવાની થતી નથી. ધેટ ઇઝ વોટ આઈ ફીલ. આપણો પેનલિસ્ટ કે એડ કરવા માંગતો હોય તો પ્લીઝ. હા બરોબર છે. બરાબર છે. તમારે 148 નું રિટર્ન ફાઇલ કરો તો તમારે એમાં એની ઇફેક્ટ જ નહીં લેવાની કઈ. ઓકે સર આપણે આઈફોન સાહેબ આપનો પ્લીઝ ક્વેશ્ચન લેજો. જે એક મિનિટ ભવ્યભાઈ, પેલા ક્વેશ્ચન જે આપણે પેન્ડિંગ હતો કિશોરભાઈ નો ક્વેશ્ચન પેલા લઈ લેશે. હા કિશોરભાઈ નો કે સેક્શન 44 એડી માં જે કીધું છે ને, એ પ્રોવાઇડ્સ ફર્ધર કે provided that the amount of aggregate received during the previous year in case does not exceed 5% of total turnover or gross receipt of such previous year. તો એમાં 2 કરોડ ની બદલે 3 કરોડ. એટલે એ શું કહે છે કે તમારું ટર્નઓવર છે એના તમારે 95% થી વધારે તમારે બેન્કિંગ ચેનલ થ્રુ છે તો તમે 3 કરોડ સુધીનું બેનિફિટ લઈ શકો છો. એમાં પેમેન્ટ સાઇડ નથી જોવાની તમારે. ઓકે સર, થેન્ક યુ. સપોઝ તમારું ટર્નઓવર છે 2.5 કરોડ રૂપિયા છે અને તમારો 2.5 કરોડ 95% એમાં બેન્કિંગ ચેનલ થ્રુ છે તો તમે 44 એડી માં 6% શો કરીને રિટર્ન ફાઇલ કરી શકો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. તેજસભાઈ પુરાણી. યસ તેજસભાઈ બોલ પ્લીઝ. તેજસભાઈ મ્યુટ છો, પ્લીઝ અનમ્યુટ કરજો. હેલો હા તેજસભાઈ, એમ આઈ ઓડિબલ? અગેન મ્યુટ થઈ ગયા છો. મ્યુટ થઈ ગયા છો પ્લીઝ. 2 વાર પ્રેસ કરી દીધું. ઓજા બુક કરીને કોઈ કોણ છે? હા અવાજ સંભળાય છે મારો? હા હા પ્લીઝ સર. એક અમિત ઓઝા બોલું છું. હા પ્લીઝ. ફોર્મ 71 કરીને એક એપ્લિકેશન કરવાની હોય છે ઇન્કમ ટેક્સમાં, જેમાં તમારી આવક કોઈ બીજા વર્ષમાં બતાવેલી હોય. સપોઝ કે એસેસમેન્ટ 24માં આવક બતાવેલી છે આપણે 24-25માં, અને ટીડીએસ આપણો 25-26માં કપાયો છે. તો આપણે 25-26માં કપાયેલો ટીડીએસની ક્રેડિટ 24-25ના વર્ષમાં જોઈએ છે. એના માટે ગવર્મેન્ટ એક પ્રોવિઝન બનાવેલું છે કે ફોર્મ 71 ફાઇલ કરી તમે પ્રોપર એસેસમેન્ટની ક્રેડિટ ક્લેમ કરી શકો. હવે ફોર્મ અપલોડ કરીએ છીએ આપણે, એ પછી ઓફિસરને દેખાતું નથી સિસ્ટમમાં. કોઈને આવું ફેસ કરવાનું આવ્યું છે ક્યારે? કોઈ પાર્ટિસિપન્ટ્સ હોય અત્યારે કે જેમને આ વસ્તુ સોલ્વ કરેલી હોય? અમુક વખત કેવું થાય કે પ્રોપર્ટી વેચાઈ હોય 2023-24માં એકાઉન્ટિંગ યરમાં, અને એનો અડધો ટીડીએસ 23-24માં કપાયો અને દસ્તાવેજ થયો હોય 25-26માં, તો અડધો ટીડીએસ 25-26માં કપાયો હોય, તો આપણે 25-26ના વર્ષમાં પૂરેપૂરો ટીડીએસ ક્લેમ કરીએ છીએ અને જૂનો ટીડીએસ બી આ વર્ષમાં જ બાદ માંગીએ છીએ 23-24નું કેરી ફોરવર્ડ કરીને. પણ મહારાષ્ટ્રમાં અને બીજા સ્ટેટમાં એ રીતે એગ્રીમેન્ટ થાય કે જ્યારે એગ્રીમેન્ટ થાય એ વખતે એ લોકો ટીડીએસ પૂરી રકમનો કાપી લે છે અને પેમેન્ટ બધા ટુકડે ટુકડે આપે છે 6 મહિને 12 મહિને, અને જ્યારે પેમેન્ટ આપે ત્યારે બેલેન્સ ટીડીએસ કાપે છે. દસ્તાવેજમાં પણ એવો ઉલ્લેખ કરેલો હોય છે કે અત્યારે 23-24માં આટલો ટીડીએસ કાપ્યો 10% રકમનો, પછી 50% રકમ 6 મહિના રહીને આપશે, 40% રકમ 6 મહિના રહીને આપશે. તો એ ગાળા પ્રમાણે ટીડીએસ કાપી ડિડક્ટ કરીને સબમિટ કર્યા કરે છે. એટલે આપણે સેક્શન 45 પ્રમાણે ટ્રાન્સફર એક્ઝિક્યુટ ગણીએ તો 31 માર્ચ 2024માં ટ્રાન્સફર એક્ઝિક્યુટ થઈ ગયેલી ગણાય. એટલે આપણે કેપિટલ ગેઇન ટેક્સ ડિસ્ચાર્જ કરી નાખવો પડે. પણ કોઈ પ્રેક્ટિકલી પેનલિસ્ટ કોઈને આવ્યું હોય, કોઈને ટીડીએસ ક્રેડિટ એક વર્ષમાંથી બીજા વર્ષમાં સ્વિચ કરવાની આવી હોય ને કોઈએ ફોર્મ 71 ફાઇલ કરીને કર્યું હોય? સાહેબ આવું આવ્યું નથી, પણ વિલ ટેક નોટ અને ટ્રાય કરશું કે નેક્સ્ટમાં લઈ લઈએ. શ્યોર. થેન્ક યુ. થેન્ક યુ સર. વિલ ટ્રાય કે આ વસ્તુનું કોઈ. ભવ્યભાઈ, યસ
ભાઈ એક ક્વેશ્ચન એવી રીતે હતો કે સેક્શન 44 એડીએમાં પ્રોફેશનલ્સને જો 50 લાખથી અંદર ટર્નઓવર હોય તો 50% રિટર્ન તમે એ રીતે દેખાડીને ભરી શકો, બરોબર છે? હવે પ્રોફેશનલ્સમાં જે ડોક્ટર્સ હોય છે એ લોકોને ઘણીવાર જે પૈસા જે હોસ્પિટલની સર્વિસ આપવામાં જે ટ્રાન્સફર થતા હોય છે તો એ લોકો એમાંથી પૈસા વિડ્રો નથી કરતા, એટલે આમ જોવા જઈએ તો એ લોકોની ગ્રોસ રિસિપ્ટ્સ અંદર બેંકમાં જ પડી રહે છે, પણ રિટર્ન આપણે 50% લેકે ફાઇલ કરી શકીએ. સપોઝ કોઈ ડોક્ટરને 40 લાખનું પેકેજ છે ને એને 40 લાખ એઝ અ સર્વિસ તરીકે એને ડિપોઝિટ થાય છે અને એ પ્રોફેશનલના સેક્શનમાં જેનો ટીડીએસ કપાય છે સર્વિસ તરીકે, પણ હવે બેંકમાંથી એને પૈસા વિડ્રો નથી કર્યા 50% લેકે એક્સપેન્ડિચર દેખાડવા માટે. પૈસા તો એમાં એમને જ પડ્યા છે. 40 લાખમાંથી સે ફોર એક્ઝામ્પલ કે 30 લાખ કે 35 લાખ તો બેંકમાં જ પડ્યા છે. તો હવે એ રિટર્ન એ રીતે ફાઇલ કરી શકાય કે ભાઈ મારી 40 લાખની ઇન્કમ છે અને હું 44 એડીએમાં જાઉં છું ને 20 લાખ ટેક્સેબલ તરીકે બતાવું છું, તો એવું થઈ શકે કે એ અસેસમેન્ટમાં પ્રોબ્લેમ આવે? સર, આ ભાવિકભાઈ શરૂઆતમાં જ આ વસ્તુની વાત કરી હતી કે તમે ખરેખર તમારી આવક ઊંચી છે અને તમે 8% લેખે કે 50% લેખે બતાવી દો અને તમે વિડ્રો નથી કરતા, એનો અર્થ એમ જ થયો કે આ તમારી આવક ઊંચી છે. બરોબર. એટલે આ વસ્તુ ખોટી છે. તમારે સર્વૈયું તો ખરેખર તો ટેલી એકચ્યુઅલમાં ભલે તમે એકાઉન્ટ લખતા નથી પણ તમારે કોઈ ક્વેરી એ રીતની આવે તો તમારે એ ટેલી કરીને જ દેવું પડે. તમારે કેસ તો તમારી પાસે હોવી જ જોઈએ ને, તમે તો જ તમારું રિટર્નમાં કેસ બતાવશો, નહીં તો તમે ખોટી કેસ નાખીને રિટર્ન ભરશો. તમે બેંકમાંથી વિડ્રો જ નથી કર્યા તો કેસ ક્યાં હું બતાવવાના? ખોટી જ બતાવવાના જ ને. બરોબર છે. બરોબર છે ભાવિકભાઈ? પરફેક્ટ. એટલે જ આ લોકોએ આ વખતે બેંક બેલેન્સ એડ કરાવડાવી ITR 4 માં સ્પેસિફિકલી બેંક બેલેન્સ એડ કરવાનું જે મેઇન રીઝન છે આ તેજસભાઈના ક્વેશ્ચન આવરી લે. બરોબર, ઓકે. સમીરભાઈ આપણી સાથે વિડીયોમાં અવેલેબલ થયા છે. થેન્ક યુ સમીરભાઈ વિડીયો ચાલુ કરવા બદલ. તમારો ક્વેશ્ચન લઈ લો સમીરભાઈ. હા પ્લીઝ. મારે એક સવાલ ઈ છે કે આપણે બાયબેક ઓફ શેર હોય, બાયબેક ઓફ શેર, તો એમાં આ વર્ષે કઈ રીતના ટ્રીટમેન્ટ આપવાની છે? ખરેખર ડીમ્ડ ડિવિડન્ડમાં આવક દેખાડી દેવાની, તો એક્વિઝિશન કોસ્ટનું શું થાય બાયબેકમાં? હું આપી દેવાનો આન્સર. એક્વિઝિશન કોસ્ટ છે ને તમારો શોર્ટ ટર્મ કેપિટલ લોસ તરીકે કન્સિડર કરવાનો છે. શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ વોટ એવર તમારી જે રીતના તમારું ટૂંકમાં ટ્રાન્ઝેક્શન થયું હોય એ પ્રમાણે. અને એ કાંઈ હોય જ નહીં મારે આ વર્ષમાં, તો ઇટ કેન બી કેરી ફોરવર્ડ ફોર 8 years, consequent 8 years? 4 years, I think, if I'm not wrong, for capital gain. Previously it was around 8 years, no? 8 business માં હોય તો 8 years હોય ને, કેપિટલ ગેઇન માં 8 years આવે. સ્પેક્યુલેશન માં જ 4 years છે, બાકી બધા 8 years. હા, તો you can carry forward. અને આની જ પછી નેક્સ્ટ યર ટ્રીટમેન્ટ શું થશે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં? For buyback of shares? Yeah, buyback of shares. એ રેગ્યુલર શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ તરીકે ટ્રીટ કરી દેવાનું રહેશે for FY 26-27 onward. એટલે આ ગડમથલ ફક્ત આ નાણાકીય વર્ષ માટે જ છે? હા, એની પહેલા ઓલું એક્ઝામ્ટ હતું, પછી ગયા વખતે આ ડિવિડન્ડ વાળો કાર્યક્રમ ને DDS વાળો આવ્યો ને હવે આ નેક્સ્ટ યર થી શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ તરીકે ટ્રીટ કરવાનું રહેશે. ઓકે, એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન માસીસ મૂડ. No further comments, Samirભાઈ. No comment. Thank you. Sir, I think ત્યાં આપણા બધા જ ક્વેશ્ચન્સ લેવાઈ ગયા છે અને વી હોપ કે આપણે ઓવરઓલ વી હેવ ટ્રાઈડ કે આપણે જે આપણા રોજબરોજના કમ્પ્લાયન્સીસમાં જે ક્વેશ્ચન આવતા હોય છે એના જવાબો સારી રીતે મેળવ્યા છે. આપ સૌ પાર્ટિસિપન્ટ્સ વતી હું આપણા ત્રણેય પેનલિસ્ટનો આભાર માનું છું કે તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને પોતાના ક્વેશ્ચન્સ બાબતે આપણને આટલી તૈયારી કરી અને ગાઈડ કર્યા છે. ફ્રેન્ડ્સ, પાર્ટિસિપન્ટ્સનો પણ અમે આભાર માનીએ છીએ કે તમે બધા આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અમે ટ્રાય કરશું કે આ વિડીયો આનો અપલોડ કરીએ વન્સ વી રિસીવ કન્સેન્ટ ફ્રોમ ઓલ ધ 3 પેનલિસ્ટ, કે જેથી જે લોકો જોડાઈ નથી શક્યા 100ની જે લિમિટ્સ જોઈને તો એ લોકોને પણ ફ્યુચરમાં આમનો લાભ મળી શકે. સર, કેન વી ડુ નો પેનલિસ્ટ આર ઓકે, આપણે એને મૂકીએ કરી? ઓકે સર, થેન્ક યુ વેરી મચ ઓલ. અને વિથ ધીસ વી આર એન્ડિંગ ટુડેઝ પ્રોગ્રામ. લલિતભાઈ, સૌરાષ્ટ્ર ટેક્સ પ્રેક્ટિશનર વિશે કંઈ આપણે જણાવવું હોય તો અત્યારે? તો આમાં સૌરાષ્ટ્ર ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન અથવા એને લાગુ પડતું એની નજીકનું ગમે તે નામ અમે ડિક્લેર કરીએ તો એમાં અમને 100% તમે અને તમારા મિત્રોને રિસ્પોન્સ મળે અને એસોસિએશનમાં મેમ્બર તરીકે જોડાવ. અને અમે આ એસોસિએશનમાં એ રીતનું લઈ આવવાના છીએ કે વન ટાઈમ સાવ મિનિમમ ફીથી લાઈફ ટાઈમ મેમ્બર થઈ શકો અને તમે આ એસોસિએશન સાથે કાયમ જોડાઈ રહ્યો, એવી વસ્તુ અમે લાવવાની છીએ.
તો તમે દરેક સૌરાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિ દરેક ટેક્સ પ્રેક્ટિશનરને અમે જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. આ વસ્તુની અમે ઓફિશિયલ લિંક આપશું, તમને ફોર્મ આપશું એક વખત તમારી પાસે રજીસ્ટ્રેશન હાથમાં આવી જાય એટલે. થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ. Thank you very much, friends. And with this, we are ending today's topic. એકાદ ક્વેશ્ચન પાછળ we'll take it next time. સાહેબ અમે ક્વેશ્ચન મૂકીએ ત્યારે બને એટલા મેલમાં એટલે મૂકી દેવા કે અમારા પેનલિસ્ટ બને એટલી ટ્રાય કરીને તૈયારી કરીને આવે. લાઈવ ક્વેશ્ચનમાં ક્યારેક આપણી તૈયારી ક્યાંક પ્રશ્ન માગી લેતી હોય છે. Thank you very much all. And with this, we are ending today's meeting. Thank you on behalf of Tax Today. Thank you. Thank you. Thank you.